તમે એક સ્મશાન ડેવલપ કરવાનું કામ કર્યું, શું કામ? માણસો 6 વાગ્યા પછી પોતાના અગ્નિદાહ દેવા માટે ડરતા, એટલી કોઈ વ્યવસ્થા નહોતી. આમ કૂતરાનો ત્રાસ, દારૂડિયાનો ત્રાસ એ બધું હતું. 25 લાખના પ્રોજેક્ટ અમે કે 17 કરોડના ખર્ચે સરગમ ક્લબને પ્રજાપતિ પૈસા લઈને આખું ડેવલપ કર્યું. 17 કરોડના ખર્ચે. એટલે તમે સ્મશાન એવું બનાવ્યું કે લોકો એને એઝ અ પિકનિક સ્પોટની જેમ વિઝિટ કરવા આવે અને ત્યાં આવીને ટાઈમ સ્પેન્ડ કરે. જેટલા લોકો રામનાથપુરા સ્મશાનમાં ગુજરી ગયા, અંદાજિત દર મહિને 6 મહિના 2,000 લોકો ગુજરી જતા હોય. તો તમારો ડેઈલીનો એક્સપેન્સ કેટલો આવે આ બધું ઓપરેશન્સ મેનેજ કરવામાં? એ દર મહિનાનો લગભગ. ઓહો, શું વાત છે. અત્યારે જનરલી લોકોનું પરસેપ્શન એવું હોય છે કે કોઈ પણ એનજીઓ કે સેવાભાવી સંસ્થા હોય એમાંથી એના સંસ્થાપકો કે ટ્રસ્ટીઓ ભરપૂર પૈસા કમાતા હોય, એટલે જ બધી સંસ્થા તૂટી ભાંગે. તો તમારે ક્યારેય મની ક્રાઇસિસ કે ફંડની જરૂર પડી હોય ને કોઈ એવું કામ કરવું હોય તમારે કે જેના માટે બહુ જ પૈસાની જરૂર હોય અને શોર્ટેજ થઈ હોય ને પછી કેવી રીતે મેનેજ કરવું? તમને ક્યારે પોલિટિક્સ જોઈન કરવાનું મન નથી? પોલિટિક્સમાં એટલે અમારું ભગવાન દયાથી બધું ચાલે. આવનારને તમામને ભોજન પણ ફ્રી આપી, ચા પાણી ભોજન પણ ફ્રી આપી છે. એટલે આવી રીતે દર મહિને મોટો અમારે એક સેવાકીય પ્રવૃત્તિ છે. તેમજ કુદરતી જે આફત હોય, રાત રસોડો ચલાવવાનું હોય, પૂર હોનારત હોય, જે મોરબીમાં મચ્છું હોનારત જે થઈ હતી ત્યારે સરકારે પૂરો ફૂલ સપોર્ટ આપ્યો હતો. ફોરેનની કોઈ આવી ક્લબ્સની સાથે ક્યારેય કનેક્ટ થયા છો, જોયું છે એ લોકોનું વર્ક કલ્ચર કેવી રીતે? ના આપણે જ વર્કર ક્યાંય હોય જ નહીં. એ લોકોને બધી જુદી ટાઈપની ક્લબ હોય, એન્જોય ટાઈપની ક્લબ. મેં ક્યાંય કોઈ સેવાકીય ક્લબ કર્યું કંઈ. ક્યારે એવો ઇન્સિડન્ટ થયો હોય કે કોઈ વસ્તુ તમારાથી એવી મિસ્ટેક થઈ હોય અને એનો પછી બહુ મોટો હોબાળો થયો હોય કે? ઘણી વાર થાય, થતો જ હોય આવું તો. બધું કામ કરતા થાય. આટલી સોશિયલ લાઈફમાં આટલા એક્ટિવ છો, લોકો માટે આટલું કામ કરો છો, ક્યારે એના લીધે એવું થાય કે તમારી પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થતી હોય? નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક વ્યાસ અને સ્વાગત છે તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. મિત્રો, આજે આપણી સાથે છે સરગમ ક્લબ રાજકોટના પ્રેસિડેન્ટ અને ફાઉન્ડર ગુણવંતભાઈ દેલાવાડા. ગુણવંતભાઈ, સ્વાગત છે તમારું ધ ગ્લોબલ ગુજરાતી શોમાં. ગુણવંતભાઈ, સૌથી પહેલો ક્વેશ્ચન જે મને થાય એ કે લોકો મંદિરને ડેવલપમેન્ટ કરતા હોય છે, ઘણું બધું જે કાર્ય કરતા હોય છે, સેવાભાવી કાર્ય કરતા હોય, મોસ્ટલી અરાઉન્ડ મંદિરને હોય છે. તમે એક સ્મશાન ડેવલપ કરવાનું કામ કર્યું, શું કામ? એવું છે, સ્મશાનજી રાજકોટમાં રામનાથપુરામાં જે હતું અગાઉ, માણસો 6 વાગ્યા પછી પોતાના અગ્નિદાહ દેવા માટે ડરતા, એટલી કોઈ વ્યવસ્થા નહોતી. આમ કૂતરાનો ત્રાસ, દારૂડિયાનો ત્રાસ એ બધું હતું. રાજકોટ મહાનગર કમિશનર સાહેબે એમને કીધું 1995માં કે ગુણવંતભાઈ, રામનાથપુરાનું મુક્તિધામનું સંચાલન તમે કરો, સરગમ ક્લબ. ભલે. પછી અમારી શરત મુજબ એ લોકોએ કીધું, ભાઈ મેં ડેવલપ કરવાનું ચાલુ કર્યું. ડેવલપ કર્યા પછી આજુબાજુ બધી ખડપીટ હતી, બધું હતું. અમે જે બધું હળવે એ લોકોને વિશ્વાસમાં લઈને બધી વસ્તુ હટાવી. પહેલાં 2012માં જ સ્મશાન હતું, અત્યારે 20,000 વારમાં સ્મશાન છે. આજુબાજુ બધાને ખડપીટમાં બધા હટાવી સહયોગ કરી અને સરગમ ક્લબે સમાજ પાસેથી આખી ટેલ કરી કે આવું અદ્યતન જે ઇન્ડિયાભરમાં મુક્તિધામ ન હોય, સ્મશાન ન બને. લોકો અહીંયા આવે ત્યારે જે મૃત્યુના ડરથી આવતો હોય છે, આવતો માણસ પોતે હસતો હસતો આવે ને હસતો હસતો જાય, એવું મુક્તિધામ બને અમને વિચાર આવ્યો સરગમ ક્લબને. અને હવે અમારો પહેલો પ્રોજેક્ટ 25 લાખનો હતો શરૂઆતમાં, કે આધુનિક સગવડતા, બધાને 24 કલાક પાણી મળે, નાહવા માટે બાથરૂમ મળે, લાકડા પૂરા જોઈએ એમ મળી જાય, એની માટે છાણા બધું જોઈ, માટલી કુડી બધી વસ્તુ જોઈ, ખડ જોયા, બધી વસ્તુ મેઇન જરૂરી વસ્તુ હોય એમાં. એ બધા વ્યવસ્થિત અમે ગોડાઉન બનાવ્યા, વ્યવસ્થિત વસ્તુનો અમે સ્ટોક રાખવા માંડ્યા, લોકોને તકલીફ ન પડે. અને 24 કલાક માટે અમે બાથરૂમ બનાવ્યા નાહવા માટે. કારણ જૂના જમાના પહેલાં તો આવે ત્યાં નાહીને જ જાય બધા લોકો. અત્યારે એવું નથી, પણ પહેલાં એવું હતું બધું એમ. એ દ્રષ્ટિએ હવે બધું નાનો સુધારો કરી પછી મેં પ્રાર્થના હોલ બધા બનાવવાનું ચાલુ કર્યું કે પ્રાર્થના કરે બધા અહીંયા કરતા હોય, ગુજરી જાય પછી અહીંયા પર્યાવરણના માનમાં બધું એમ. ત્યારબાદ મેં હવે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે એમાં ઇલેક્ટ્રિક સ્મશાન વ્યવસ્થિત કરી દો, ગેસનું સ્મશાન બનાવી દો. હાલમાં અત્યારે 2 ઇલેક્ટ્રિક, 1 ગેસ અને 4 લાકડાની આમાં ભઠ્ઠીઓ આવેલી છે.
1995 સંચાલન કરતાં કરતાં અમને આજે 31 વર્ષ ઉપર અમને આ સંસ્થાનું સંચાલન કરીએ છીએ. 25 લાખના પ્રોજેક્ટ અમે અત્યારે 17 કરોડના ખર્ચે સરગમ ક્લબને પ્રજા પાસે પૈસા લઈને આખું ડેવલપ કર્યું. 17 કરોડ 17 કરોડના ખર્ચે. હા હા એની અંદર હાલમાં રોજના 2 થી 3 હજાર લોકો અહીંયા જોવા માટે આવે છે. સ્ટેપ ગાર્ડન બનાવ્યા અલગ અલગ, 10-12 જાતના ફુવારા બનાવ્યા, એસી પ્રાર્થના હોલ 2 બનાવ્યા, ટોટલી એમ અદ્યતન ઓફિસ બનાવી અને 24 કલાક સ્મશાન અમારું રાજકોટમાં ચાલુ રહે છે. 24 કલાકમાં એક કે ગમે તે રાત્રે 2 વાગે બોડી આવે તો કોઈ પ્રોબ્લેમ ન રહે. એના માટે અદ્યતન 2 સબવાહિની બનાવી રાખી કોઈને બોડી લેવા જવા માટે. એનો પણ કોઈ પણ જાતનો ચાર્જ નહીં. સાથે 2 એમ્બ્યુલન્સ પણ વસાવી, લોકોને ક્યાંય જરૂર પડે એના માટે અદ્યતન સાધન બધા વસાવ્યા, પાર્કિંગની અદ્યતન વ્યવસ્થા કરી અને કોઈ પણ જાતનો મુખ્ય મેં ચાર્જ નથી લેતા. ગેસમાં અમારે અગ્નિના દેવાનું હોય કે ઇલેક્ટ્રિકમાં હોય કે લાકડામાં હોય, સ્વેચ્છાથી ડોનેશન આપવું. મેં વાત કરી આટલો ખર્ચો અંદાજ થતો હોય, સ્વેચ્છાથી ડોનેશન આપે એનું ડોનેશન લેતા હોય છે. આટલા હવે થતાં હજી પણ ડેવલપ કરવાનું બાકી છે. જેમ જેમ લોકોનો પૈસાનો સહયોગ મળે એમાં મેં ડેવલપ કરતા હોઈએ છીએ. એટલે તમે કીધું 2 થી 3 હજાર લોકો રોજની મુલાકાત જોવા માટે એટલે તમે બસો ને બધું આવે છે. સ્મશાન એવું બનાવ્યું કે લોકો એને એઝ અ પિકનિક સ્પોટની જેમ વિઝિટ કરવા આવે અને ત્યાં આવીને ટાઈમ સ્પેન્ડ કરે. આપને મુખ્ય વાત કે આ મુક્તિધામમાં નરેન્દ્રભાઈ મોદી આપણા હાલના વડાપ્રધાન છે. મુખ્યપ્રધાન નહોતા ત્યારે પણ તેઓ અમારી મુલાકાત લીધી હતી, મુખ્યપ્રધાન બાદ પણ મુલાકાત લીધી. એવો સ્મશાન જોઈને નરેન્દ્રભાઈ અમને વિચાર રજૂ કે ગાંધીનગરમાં આવું સ્મશાન બનાવો ગુણુભાઈ. એટલે આપણા મુખ્યમંત્રી અમારા પરિવારના સરગમના છે વર્ષોથી અને મારા પર્સનલ વ્યક્તિગત નાતો એમની સાથે સારો જ. એટલે મેં 9 કરોડના ખર્ચે સરકારે પૈસા બનાવ્યું મુક્તિધામ, જે અત્યારે જોવાલાયક સ્થળ ગાંધીનગરમાં છે. એટલે તમે ગાંધીનગરનું સ્મશાન તમે ડેવલપ કર્યું? ડેવલપ અમે કર્યું, સરકારે પૈસા આપ્યા અને દર અઠવાડિયામાં મુલાકાત જતા અને વ્યવસ્થિત બનાવી દીધું. એને પણ 3-4 વર્ષથી જ બનાવ્યા એને. અને આ મુક્તિધામની વિશેષતા એ કે પ્રાર્થના ગાવાવાળા પણ બધા એવા ભજનિક રાખ્યા છે અને ગાડી પણ વ્યવસ્થિત ટાઈમસર પહોંચી જાય. અને આમાં લગભગ રાજકોટના દેશ વિદેશના બધા સંતો મહંતોએ મુલાકાત લીધી. મોરે બાપુ પણ એ પ્રવચન કહે, મોરે બાપુ કે મરવાનું તો મન થાય પણ હમણાં મરવું નથી એમ, એ મોરે બાપુના શબ્દો હતા ત્યાં. લગભગ બધા સાધુ સંતો, બધા વીઆઈપી લોકો, બધા મિનિસ્ટરો, પ્રધાનો, કેન્દ્ર લેવલના પ્રધાનો, બધા મહાનુભાવ મુક્તિધામ જોવા આવ્યા. આ મુક્તિધામ નિર્માણથી રાજકોટને સમગ્ર ઇન્ડિયામાં ભારતમાં મુક્તિધામ સુધારવાનું કામ ચાલુ થયું. કે જે આપણે લોકો જાય છે, આપણે છેલ્લે અગ્નિદાહ જાય ત્યાં તો મનને શાંતિ હોય છે. પહેલાં લેડીઝ કોઈ સ્મશાન આવતી નહીં, આ ફરવા આવે તે બધા પુરુષો જ હોય એમ. હાલમાં છેલ્લા 10 વર્ષથી અમારા સ્મશાનમાં લેડીઝ ઘણા લોકો ભેગા પરિવાર લોકો આવતો હોય છે. એક સ્મશાન જે મનમાં ભાવ હતો જે દૂર અમે કરી દીધો એમ. અને એક વાતાવરણ બનાવ્યું, ચોખ્ખું વાતાવરણ, સફાઈ એટલી, સ્ટેપ ગાર્ડન, ફુવારા, 150 જેટલી મૂર્તિ, તમામ મૂર્તિ બનાવી રાખેલ છે. મોટા મોટા 30-30 ફૂટની ગણેશ, શંકરની મૂર્તિ, ગણેશની મૂર્તિ, અલગ અલગ ગાર્ડન, બધા બહુ વ્યવસ્થિત. 35 માણસનો સ્ટાફ છે. અને અત્યારે બીજા કોઈ લોકો કદાચ કોઈ વિદેશથી આવવાનું મળવા મરી ગયા હોય, કોઈ ગુજરાતી લોકલ તેના પરિવારના વિદેશ હોય તેના માટે અત્યારે અમે એ સબ પેટી રાખી, જે 48 કલાક, 50 કલાક, 60 રાખવું હોય એસી એવી સબ પેટી રાખી, એમાં અમે આપી છીએ. એ પણ બધું ફ્રીમાં આપતો હોય બધે. કોઈ મરી ગુજરી જાય પછી એનું બોડી જે છે અમે સાચી હોય કે 3 દિવસ 4 દિવસ ગમે રાખીએ છીએ. સાચી હોય કે બધી વ્યવસ્થા પણ રાખેલ છે. મુખ્ય અમે કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી અને સ્વેચ્છાએ બધા લોકો આપતા હોય છે. અને મહાનગરપાલિકા અમને ઘણો સપોર્ટ હોય. રાજકોટ મહાનગરપાલિકાના જે ભાજપના પદાધિકારીઓ, અધિકારીઓ બધાનો પૂરો સપોર્ટ ફૂલ મળે છે. અને અમુક ગ્રાન્ટ પણ અમને સારી આપે છે, એનાથી વહીવટ અમે કરી શકતા હોઈએ છીએ. છતાં અમે જરૂર પડતી હોય છે પણ લોકોના સાથ સહકારથી જે મેન્ટેન કરીએ, અમે લોકોના સાથ સહકાર બધું અમે મેન્ટેન કરતા હોઈએ છીએ. દર 6 મહિને અમે હરદર મકામ અસ્થિ પૂજન કરવા જતા હોઈએ છીએ. એ શું કરો તમે? જેટલા લોકો રામનાથપરા સ્મશાનમાં ગુજરી ગયા, અંદાજિત દર મહિને, દર 6 મહિને 2,000 થી 3,000 લોકો ગુજરી જતા હોય. દરેકના અમે એમાં પ્લાસ્ટિક પોતીમાં અસ્થિ રાખતા હોઈએ છીએ, એની નામની ચીઠી લખીને. અને ઘણા લોકો હરદર અસ્થિ પૂજન કરવા જઈ નથી શકતા હોતા,
એટલે અમારા ક્લબના પોતાના હોદ્દે તો હું ખુદ વર્ષોથી જાઉં છું, 22 વર્ષ થયા. ક્લબના અમારા બીજા સાથીદારો જતા હોય છે, 8-10 જણા લોકો સ્વખર્ચે બધાના જતા હોય અસ્થિ પૂજન કરવા દર 6 મહિને. અચ્છા. અને હરિદ્વારમાં ક્યાંકનું નામ બોલી અને અંદર અસ્થિ પધરાવતો હોય છે હરિદ્વારમાં. જે અમે છેલ્લા 22 વર્ષથી અમે લોકો જાય છે દર 6 મહિને, જાન્યુઆરીના પહેલા વીકમાં અને જુલાઈના પહેલા વીકમાં. એ ક્રમ ફિક્સ હોય છે. એટલે અસ્થિ પૂજન માટે એમ બધા જતા હોય છે. અને વર્ષોથી એના આત્માને શાંતિ મળે, પરિવાર લોકોને લાગે કે વ્યવસ્થિત છે. એટલે તમામ વસ્તુ જેટલી હોય, રાત્રે લાઇટિંગ નજરાણો એવો હોય છે, ફુવારા બધા ચાલુ હોય, અને લોકોને કામ આવે ત્યારે મનથી શાંતિ રહે અને હસતો રોતા ન જાય એવું વાતાવરણ અહીંયા બનાવેલ છે. તો તમારો ડેઈલીનો એક્સપેન્સ કેટલો આવે આ બધું ઓપરેશન્સ મેનેજ કરવામાં? એ દર મહિનાનો લગભગ 4.5 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો આવે છે. 4.5 થી 5 લાખ. અમારા ક્લબના ટ્રસ્ટીઓ પણ એમાં સાથે ઘણા સહયોગ હોય છે. એમાં અમારા ટ્રસ્ટી મોલેશભાઈ પટેલ, હરીશભાઈ લાખાણી, શ્રી હરીશભાઈ પટેલ, ફિલ્ડ માર્શલ, યોગેશભાઈ પૂજા ટેકવાળા, ખોડીદાસભાઈ પટેલ, આરકે યુનિવર્સિટી, જીતુભાઈ ચંદ્રાણા, મારો યુનિવર્સિટી, એમ અલગ અલગ બધા રાજકોટના મોટા જગદીશભાઈ ડોબરિયા, જેપી સ્ટ્રક્ચર, ક્લાસિક નેટવર્ક, સ્મિતભાઈ પટેલ, આ બધા અમારા હોદ્દેદારો બધા ટ્રસ્ટી છે બધા, રાકેશભાઈ પોપટ, બધા ટ્રસ્ટીઓના સાથ સહકારમાં મૂળમાં ચેરમેન છે આદિશી વજુભાઈ વાળા, ભૂતપૂર્વ રાજ્યપાલ અને ગુજરાત રાજ્યના નાણામંત્રી હતા. આજની જગ્યામાં સરગમ પરિવારના ચેરમેન છે. આ બધું કામ રોજ વર્ષો થયા, જ્યાંથી જો તે રોજ સવારે મારી પહેલી બીજી 7:30 થી 8 વાગે મુક્તિધામ હોય. રોજ સવારે તમે જાઓ? રોજ સવારે અડધી કલાક માટે વિઝિટે જવાનું જ હોય. સ્મશાન એવી ચીજ છે કોઈ માણસો કામ કરવા આવે નહીં, અને માણસો પાસે કામ લેવું એટલે ભગવાન પાસે કામ લેવું એવું વાતાવરણ અહીંયા થાય છે. બરાબર. અને માણસની અહીંયા બધા ક્યાંય ન લે, સ્મશાનમાં બધા કામ કરવા એમાં કામ લેવું બહુ અઘરું હોય છે. ઘણી વાર વિચાર્યું કે આ ક્યાં લપમાં પડ્યા મૂકી દે, માનસિક ત્રાસ થઈ જાય. ઘણી વાર કોઈને અત્યારે કામ નથી કરવું, માન સમજાવી બોલાવી અને કામ કરતા હોય છે. વચ્ચે 4-5 વર્ષ પહેલા હજી આપણે જે ભૂતકાળ જોયો બધું કોરોના કાળ, તે રાજકોટમાં સ્મશાને જેટલી રોજની લોકો અમે 80 જેટલી બોડી રાજકોટમાં સ્મશાનમાં બહાર હતા. રોજના 80? રોજના. તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા અને સિવિલ હોસ્પિટલ બાજુમાં, એટલે ઇલેક્ટ્રિક લાકડામાં અંદાજી રોજની 80 બોડી બહાર હતા. ત્યારે પણ દિવસના 7-8 કલાકે હાજર હતો. તમને ડર કે ભય? ભગવાનના કામમાં ડર જેવો વિચારવાનો. ભગવાનજી કહે મને 2 વાર કોરોના આવ્યો ત્યારે રહેતા છતાં એમાંથી બહાર નીકળી ગયો કુદરત. 2 વાર ઉલટો આવ્યો હતો, પણ હું રહતો જ માણસો કામ કરી પોઝિશન હતી. તમારી માનસિક પરિસ્થિતિ શું થાય? મૃત્યુને રોજ આટલી નજીકથી આટલા શબ્દને જોવાના. પણ પછી આ પણ વિચાર થયો કે દુનિયામાં કોઈ કંઈ વસ્તુ ભેગું ન કરાય. માણસ ક્યારે હું મૂકીને હોઈ જાય કંઈ નક્કી નથી. સમાજનું થાય એટલે સેવા કરવાની ભાવના રખાય. આપણું પોતાનું ઘર પહેલાં ભરવું હોવું જોઈએ, પછી સેવા હોય છે. બિનજરૂરી વધારે પૈસા રાખીને કોઈ મૂકીને કાંઈ થતું નથી. અને મને મોત પ્રત્યે એવું થઈ ગયું આપણને કાંઈ કરે આ બધું વૈરાગ્ય છે બધું આમ. એટલે જેટલું આપણે સમાજની સેવા થાય એટલે આપણે કરી શકીએ. કોરોના કાળમાં અમને એવા અનુભવ થતા કે એના ઘરના પરિવારના મા બાપ બોલી જાય તો છોકરા એને મૂકવા ન આવતા. સાવ એ રીતનું. એટલી બીક હતી કે અમને ફોન કર્યા હોસ્પિટલ લઈ જાઓ તમે. તમે હોસ્પિટલથી લઈ? અમે હોસ્પિટલ લઈ ગયા લેવા બોડી. ઓહો. એના વાલી છોકરા પોતે બારવા માટે નહોતા આવતા, આગ દેવા માટે નહોતા આવતા. આવા ઘણા દાખલા મેં જોયા. અને બધી અંતિમ ક્રિયા બધી અમારા લોકો અમારો સ્ટાફ કરતો. મારા રહેવાનું મુખ્ય કારણ શું કામ કે હું રહેતો સ્ટાફને બધાને પ્રોત્સાહિત થાય કે સાહેબે છે આપણે ભેગા બધાને પ્રોત્સાહિત કરતો. પગાર વધુ આપતો, સમજે આપતો, એની તકલીફ પડતી. ભગવાન જે કોઈ કુદરત સાથે કોઈ સ્ટાફનામાં કોરોનામાં કોઈ તકલીફ નથી પડી કે કોઈ કોરોનામાં ગુજરી નથી ગયો. અને 24 કલાક ચાલુ રાખી રાજકોટના જે સ્મશાનમાં વધુ બોડી અમે રાજકોટમાં બાઈજી બીજો પિકઅપ આવ્યો હતો. લાઈનો 15-20 બોડી પડી હતી એમ છતાં અમે ઊભા રહેતા મન કટર નાખીને. આજે અમને કોઈક વાર રાતના સપનામાં આવે તો ભગવાન આ બધું કામ ભગવાન કરાવતો આપણે નિમિત્ત હોય છે. એટલે અમારી પહેલાં ઘણી સંસ્થા સ્મશાન રિનોવેશન માટે આવી ગઈ પણ કોઈ સક્સેસ ન ગયા. અમારા હાથમાં જસ થઈ છે જીઓ XYZ. એ લોકો શું કામ નહોતા સક્સેસ થઈ શકે? મહેનત કરતા ઘણા સારા, કોઈના નામ લેવા તે ઘણા સારા ટ્રસ્ટ આવી ગયા હતા. રાઈટ. એમાં તમારે ભોગ આપવો પડે, 24 કલાકમાં રહેવું પડે, નજર નાખવી પડે, સમય આપવો પડે. હું તો સેવા કરતા હોય ને બધાને કહું છું કે તમારું પર ઘર પગભર હોય તો સેવા કરવા જવું.
નકર સેવા કરો આપણું ઘરે ઉઠી જાય આ પોઝિશન છે આજે જમાનો. એટલે અત્યારે જનરલી લોકોનું પરસેપ્શન એવું હોય છે કે કોઈ પણ એનજીઓ કે સેવાભાવી સંસ્થા હોય એમાંથી એના સંસ્થાપકો કે ટ્રસ્ટીઓ ભરપૂર પૈસા કમાતા હોય. એટલે જ પછી સંસ્થા તૂટી ભાંગે છે. અને મારી સંસ્થા 45 ઉપર થાય છે, 45 ઉપર. અમારી સંસ્થા દિવસે દિવસે પ્રગતિ કરે છે. કારણ કે બધા સંસ્થાનો શ્રદ્ધા છે, બધા પોતે કોઈ પ્રોબ્લેમ નથી કમાવાનો કે મારો દીકરો છે, મારી ફેક્ટરી બધું કમાય છે, અમારે કોઈ ઉપર નહીં. હવે એક દીકરો જાજુ હોય મેં પણ 6 કરતાં 10 કરોડ ભગવાન આપ્યું હોય તો આપણે સમાજમાં અંગ આપ્યું આપણે શું કામ સેવા કરી સમાજમાં કામ કરીને લોકોને ઉપયોગી થાય. એટલે જે સમાજને જરૂરી વસ્તુ અમે સરગમ ક્લબ કરે છે. દરેક વસ્તુ સમાજને ઉપયોગી. માણસ જીવતો હોય એને કેમ સારી રીતે રાખવા, કઈ રીતે એને સારી રીતે ઉપયોગ કરવા, સારા વિચારમાં લાવવા, એ સરગમ ક્લબનો મુખ્ય હેતુ છે. બરાબર. તો તમારે ક્યારેય મની ક્રાઇસિસ કે ફંડની જરૂર પડી હોય ને કોઈ એવું કામ કરવું હોય તમારે કે જેના માટે બહુ જ પૈસાની જરૂર હોય અને શોર્ટેજ થયું હોય ને પછી કેવી રીતે મેનેજ કર્યો, એવું કોઈ ઇન્સિડન્ટ કરો? અમારે સેવાનું કામ હાલતા ઇન્સિડન્ટ થતા હોય પણ અમારે કુદરતી જોઈએ મારા હાથમાં જજ છે. ગમે તે વ્યક્તિ મારા ક્લબના ડોનરને ફોન કરું સાહેબ મને આટલા રૂપિયા જોઈએ તરત મોકલી મને કોઈ ના ન પડે. ધારો કે મેં લાકડા માટે રોજની 3 ગાડી જોતી લાકડાના કોરોના ટાઈમે મારી વોટ્સઅપમાં મેં પહેલ કરી મારે 3 ગાડી જોઈ છે મહિનાની આટલી. તો મને નહીં મને 6 કલાકમાં બધી ગાડીના પૈસા મળી ગયા. તો ફોને નથી કરી રહ્યા પછી મારે ના પડે કે હવે જરૂર નથી એમ. અચ્છા. એમ લોકોને વિશ્વાસ છે તમે કામ કરો, લોકો બધા જોતા હોય. આપણે મને લોકોને બધાને કહો ભીતને પણ કામ હોય છે, ભગવાન ઉપર ડર રાખીને કામ કરો તો તમારું કામ થાય. ઉપર તો બધું જોવે. ઘણા એમ કે આપણે કામ કોણ જોઈએ એ વિચારનું મગજને કાઢી નાખાય. લોકો આપણી નોંધ લેતા હોય છે, આપણું મહત્વ આપણને ફાળો નથી થતો કે આપણી નોંધ છે. બરાબર. દરેક લોકો કામ માટે જોતા હોય છે, એની વાતે થતા હોય સુવાસ પહેલાંથી હોય છે. અને કોઈ પણ કામ કરો અપેક્ષા વગર કામ કરવું કે આટલું કામ કરવાથી મને શું મળશે, મને શું ફાયદો થશે, મારા પરિવારને શું લાભ થશે, એ કહો તો કોઈ સંસ્થા તમારી હાલે જ નહીં. આપણે સમાજને શું દેવું છે, સમાજ માટે આપણે શું કરવું છે અને શોખથી કરી છે. આપણે શોખ છે તો કરવાનું. મને કોઈ કહેતું નથી કરો પણ મને કુદરતી શોખ છે કરું છું એટલે હું કામ કરું. મને રોજ એટલી ગાળું મળે, રોજ સાંભળવા મળે, સાંભળે રાખવાનું. કોઈ ઊંચે અવાજ બોલવાનું નહીં. બીજી વાર કેવું ભૂલ થાય કે બીજી વાર ધ્યાન રાખશે. સાચું હોય તો અપનાવી લેવાય. કામ કરતા ભૂલ થાય આપણે કોઈ ઉપરથી શીખી નથી કોઈ વસ્તુ. ત્યારે તમને ક્યારે એવું ડિમોટિવેટ ના થાવ કે આટલું સારું હું કામ કરું છું, લોકોની આટલી સેવા કરું છું, છતાંય લોકો મને અબજસ આપે, ગાળો આપે, આજની તકે આપે છે, તો એ વસ્તુમાં તમે કેવી રીતે સહન કરી લેવાનું? કાંઈ મગજ ઉપર બરફ રાખવાનું. જે લોકો ન સમજણું એ લોકો બોલે. ડીપમાં જાય તો ખબર પડે કે કેટલી વે હો થાય છે. એની બોલીને આપણો મગજ ખાલી કરવું એ કોઈ મતલબ નથી ને. આપણે એના માટે બોલીને આપણે બીપી લાવો આપણા શરીરમાં એક મતલબ કાંઈ નથી. સ્વાભિમાન આપણું હર્ટ ના થાય ક્યારે થાય પણ સમય ગળે ખાઈ ગળે ઉતારી લેવાનું બધું. ઘણી વાર વિચાર મૂકી પણ એમ થાય વિચાર મને મુક્તાનંદ સ્વામી છે જુનાગઢમાં 20 વર્ષ પહેલાં આ પ્રોબ્લેમ થતા હતા એટલે મેં કહ્યું મારે મૂકી દેવી સરગમ ક્લબ. મને કેવું ન કરાય. 10% સમાજમાં બોલશે તમે 90%નું ભલું કરો એ તો વિચાર 90% તમે ખરાબ કરશો. મને સમજાવીને પાછા એને ચાલુ કરાયું. બરાબર. એમ સમાજમાં દરેક ભગવાન ઉપર આક્ષેપ કરવા પહેલાં લોકો આક્ષેપ કરે છે એ તો હાલવાનું જ છે. કામ કરે એની ભૂલ થવાની સ્વાભાવિક આપણી ભૂલ ન થાય. મારા માણસ ભૂલ કરે ભૂલ તો મારે જ ભોગવવાની ને. બરાબર. સ્ટાફ ભૂલ કરવાનો છે ખબર છે ભાગવાનો તો મારે જ સાંભળવાનું. છતાં આપણે બીજી વાર ભૂલ નથી ધ્યાન રાખવાનું. વારંવાર ભૂલ નથી આપણે ધ્યાન રાખવાનું. કોઈ ધ્યાન દો તો સાંભળી લો, સૂચન હોય તો સાંભળી લો, સાચું હોય તો કરી લેવાનું. બાકી બહુ એને રૂઆબથી કહો બહુ જવાબ નહીં મન દેવાનું નહીં. આપણે મન તો ઉપર કાઢી નાખો. 2 કાન ભગવાન આપ્યા સારું સમજાય બાકી કાન કાઢી નાખવાનું. અને એવું બધું સાંભળે બી તો કામ ન થાય. કોઈ સમાજમાં આગળ ન પડતી. દુનિયા છે બધી રીતે બોલવાની છે. આપણે મનથી ચોખ્ખા રહીએ તો આપણે કોઈ દુનિયાને કોઈ બીવાની જરૂર નથી. એટલે આપણને ખબર. એવો કોઈ ઇન્સિડન્ટ કે જ્યારે તમને હકીકતે દિલથી એવું થયું હોય કે ના ના આ તો હવે નથી કરવું આગળ મારે કંઈ, જ્યાં તમે મુક્તાનંદ સ્વામીનું કીધું, કયો એવો કોઈ અનુભવ હોય કે એવો ખરાબ ઇન્સિડન્ટ? મને ઘણા એવા થાય સાહેબ. કેટલી વાર મને વિચાર નથી કરવો કે મેં કહું રાહત રસો ચડાવ્યું બધું પતી ગયા ભાઈ અમે કુદરત તમે લોકો સરગમને ફાળો આપતો હોય એ સરગમની પહોંચનો આગ્રહ અમે પહોંચ પાડીને આપતા હોય તો કલેક્ટર મને કહે કેમ તમે પહોંચ પાડી એટલે તમે આમ કરું તેમ કરું વગેરે લ્યો. મેં 9 મહિના સેવા કર્યા પછી મને આ કીધું કેમ રાહત રસોડામાં. રાહત રસોડું એ શું હતું? રાહત રસોડું શાસ્ત્રી મેદાનમાં 1983માં દુષ્કાળ હતો. 87માં કેમ ત્યારે 9 મહિના ગઈ સરકારે
કોંગ્રેસની સરકાર હતી, અમરસિંહ મુખ્યપ્રધાન હતા, રાજી ઠાકોર કલેક્ટર હતા. તેને કીધું કોઈક સંચાલન કેવી સંસ્થા જોઈએ એમ. આ રાહત હશો રોજના 3-4 લોકો જમવા આવે. રોજના 3 થી 4 હજાર લોકોને જમાડવા માટે, રસોડું ચલાવવા માટે સંસ્થા ગોતતા હતા. એ સંસ્થા તમે પછી પૈસા ગવર્મેન્ટ આપતી હતી, ઓકે, મેનેજમેન્ટ તમારે. મેનેજમેન્ટ બધું અમારે, રસોઈ બધું ગોત દેવાનું, પીરસવાનું બધું અમારા ઉપર. હમ, હમ. તમને હોય પૂછ કે ખબર છે સંઘવાળા લોકો છે ભાજપ, તોય મને હોય હું ચૂસ ભાજપ સંઘવાળા સેન્સક છું, છતાં આપણે એને ક્યાંય પાર્ટી જેવું આવવાનું બધું કામ કરી દીધું, દિલથી કરી દીધું. રોજના 3-4 હજાર લોકો જમાડતા, અમારે એટલા લોકો 100 કાર્યક્રમ પીરસવા આવતા. શરૂઆતમાં સરકાર પૈસા આપતી હતી બધી. અમે હરવે 2 મહિનામાં બટેટામાં એક ડોનર ગોતી દીધો, તેલનો ડોનર ગોતી દીધો, લોટનો ડોનર ગોતી દીધો, મીઠાઈનો ડોનર ગોતી દીધો. એમ ગોતી સરકારને પણ અમે રાહત આપી, તમારે પૈસા નહીં તમે કરી. પણ પરંતુ અહીંયા કુદરતી બધા કે પહોંચ ફાળો આપણે ન, એ કે આમાં સરગમ દેવા સરકારની પહોંચ નથી પાડવી એમ. સરગમને સરકારી પહોંચ નહીં, સરગમની પહોંચ હોય તો ડોનેશન આપવું એમ. હા હા. એટલે અમે સભાએ ફાડી હતી 2-5 લાખ રૂપિયા. તો સરકારનો નિયમ જ ત્યારે કે નો અમે ફાડતા, આપણે ક્યાંય પહોંચ ફાડી દેતા. ત્યારે સરકાર તમે આમ પગલાં લે છે, ત્યારે આપણે આગળ આ કામ કરે. કેમ મેં પહોંચ ફાડીને પૈસા મેં બતાવ્યા છે, તમે જોતા જોઈ અમને ક્યાં ના છે. આવા પગલાં આઘાત જેવા લાગે એમ. એટલે સરકાર હતી કોંગ્રેસની, તમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, બીજેપી સાથે એસોસિએશન, છતાંય તમે આ બધું કામ કરતા. અને અત્યારે મુખ્યપ્રધાન પણ મુલાકાતે આવ્યા હતા, હા, બધાય મુલાકાત. આપણે બધા કામ એ રીતે કરવાનું, ક્યાં કોઈ રાજકારણ પર હોવું જોઈએ તો તમારું કામ થાય. હમ, હમ. બધાને અમે જમણા હતા, કોઈ પણ 100 લોકો આવે ને. બરોબર. તો તમને ક્યારે પોલિટિક્સ જોઈન કરવાનું મન નથી? આટલા પોલિટિક્સમાં કરો છો. હું વર્ષોથી જનસંઘ શરૂ થયું ત્યારથી મારા પરિવારના આખા સંઘના બધા તૃતીય વર્ષ શિક્ષક છું, આજની તરીકે સ્વયંસેવક છું, મહાનગર કાર્યો છું, નગર કાર્યો બધી મેં જવાબદારી ભોગવેલી છે. પણ મને કોઈ રાજકારણમાં ભાજપનો જનસંઘનું કામ કરવાનો વર્ષો શોખ છે. પણ ચૂંટણીમાં મને પહેલેથી એમાં પરિવારનો વિરોધ કે ચૂંટણીમાં કોઈ ઊભું ન રહેવું એમ. આપણે સેવા કરો ના નથી, ફાધરનો જ વિરોધ. મને 1980માં ટિકિટ આપી હતી કોર્પોરેશનની. હા હા. તે ફોર્મ ભર્યું તો બાપુજી ઉપવાસ ઉપર ઉતરી ગયા કે આપણે ચૂંટણી લડવી મૂકી દે, દુકાને બેસી જાઓ. એટલે ફોર્મ મારું ખેંચે, મને ચિમનભાઈ શુક્લ અને અરવિંદા મણિયાર પણ ફોર્મ ભરે કે ભરો તમે લડો એમ. ત્યારે હું સંઘમાં બહુ આગળ હતો એમ. ત્યારે આપણે વિરોધ ઘરમાં ન થાય, આપણે મૂકી દીધું. ત્યાંથી રાજકારણમાં આપણે કોઈ દી જાતા નહીં. રાજકારણમાં કામ કરી બધી વસ્તુ, જેટલી ચૂંટણી પાર્ટી આદેશ આપે બધાય કામ કરવાના, બિન સ્વાર્થે કોઈ પણ જાતના લાલચ વગર. કોઈ હોદ્દો આપી એ વાત નહીં, કોઈ હોદ્દો જોતોય નથી, આપણે માગતાય નથી. પાર્ટી જ્યાં ઉપયોગ કરે આપણે કરી શકે. પાર્ટી મને એકવાર રૂડાનો ચેરમેન બનાવ્યો, રાજકોટ ડેવલપમેન્ટનો પણ મને સરકારે બનાવેલો. ભાજપના બધા લોકલના પણ જવાબદારી નિભાવે છે. દિલ્હીમાં એક હેન્ડીકાપ એમાં પણ ડાયરેક્ટ રહી ચૂક્યો છું. આ બધી વસ્તુ મેં જેટલી પાર્ટી મેં કામ કર્યું દિલથી બધું. દિલ્હીમાં શેમાં ડાયરેક્ટર હતા? હેન્ડીકાપ હતું, કાશી અમરાના એના મિનિસ્ટર હતા. ત્યારે મેં શર્મિલા ટાગોર ને બધા એમાં હતા ડાયરેક્ટર, એમાં હું પણ હતો ડાયરેક્ટર. અચ્છા, ઓકે. 3 વર્ષ ડાયરેક્ટર હતો. ઓકે. તો સંઘમાં તમે વિજયભાઈ રૂપાણી સાથે તમારા કોઈ વિજયભાઈ બધા એક સંઘમાં હતા ને ભણવામાં વીરાણીમાં હતા અમે. અચ્છા, તમે મિત્રો જ હતા? વીરાણીમાં હારે ભણતા. અને સંઘના જે ઓટીસી કેમ્પ હોય 1-1 મહિના ત્યારે નરેન્દ્રભાઈ મોદી હું વિજયભાઈ એક જ વર્ગમાં હતા બધા. અચ્છા. હા, કે 2 મહિના લગી બાજવાની ઓઢો એ નિમિત્ત હતા કેમ થતા. નરેન્દ્રભાઈ મોદી પણ મારે ત્યાંથી એને રંગત એવો પર્સનલ સંબંધ. જ્યારે પણ સરગમના મોટા મોટા પ્રોગ્રામ નરેન્દ્રભાઈ મોદીનું એ પ્રચારક હતા ત્યારે પણ સરગમમાં એને બોલાવતો. પ્રચારક મહામંત્રી થયા ત્યારે બોલાવતો, પછી મુખ્ય બોલાવતો. હવે વડાપ્રધાન સાહેબ ન આવી શકે આપણે સમજી શકીએ છીએ. આજે આપણે કહી ત્યારે તરત મળવા બોલાવે પણ ના ન પડે. એટલે આપણે પરિવાર સંબંધમાં ડેલાવાળા પરિવાર વર્ષોથી એનો પારિવારિક નાતો છે. અચ્છા. એમના કોઈ સંસ્મરણો, કોઈ યાદગીરી તમને જે હોય, એમના ઇન્સિડન્ટ કોઈ તમે સારું? ના, જીવ અત્યારે આગળ હોય તો એના માર્ગદર્શિત આગળ હોય તો એના અરવિંદના મણિયાર એ લોકોને ચિમનભાઈ શુક્લા બધામાં માર્ગદર્શક પૂછું. મને ક્યાંય ભૂલ થાય ધ્યાન દો કે આ કરમાં એમ. કોઈ એવી સરગમ શરૂ કરનાર મને સ્પોર્ટ્સ અરવિંદના મણિયાર, સ્પોર્ટ્સ ક્લબ. મેં સ્પોર્ટ્સ ક્લબથી ક્લબ ચાલુ કરેલી. એ બધી સ્પોર્ટ્સની ટુર્નામેન્ટ રમાડતા, ટેબલ ટેનિસ, કેરમ, જુડો, કબડ્ડી ટુર્નામેન્ટ, ચેસ, બધી વોલીબોલ, ક્રિકેટ ટુર્નામેન્ટ, રાત્રિ ટુર્નામેન્ટ બધી અમને સ્પોર્ટ્સ ક્લબ કરાવીને ચાલુ કર્યો હતો. એટલે સ્પોર્ટ્સમાં જે પ્રવૃત્તિ બધી આખી જુદી પ્રવૃત્તિમાં. એક્ઝેક્ટલી. એટલે હું જ મારો ક્વેશ્ચન આવવાનો હતો કે તમે સ્ટાર્ટ કર્યું એઝ અ સ્પોર્ટ્સ ક્લબ અને કરો છો સેવાકીય પ્રવૃત્તિ બધી જે NGO કરતી હોય,
તો આ બે વસ્તુ તમે સેપરેટ કેવી રીતે હેન્ડલ કરી છે? અમને પહેલાં સીધો ને શરૂઆતમાં કંઈક પાણીની તંગી બહુ આવી રાજકોટમાં, પાણી નહોતું હા. ત્યાં સિવાય. ત્યારે અમને વિચાર્યું કે અમે શરૂઆતમાં પહેલાં રાજકોટમાં રિક્ષા હડતાળ હતી. રિક્ષા હતી ત્યારે અમે વિચાર્યું કે કાર્યક હતો ને કે આપણે બધે મેટાડોર મૂકી રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ઉપર એ મૂકી મેટર અમે લગભગ 20 મેટરો મૂકી બધાને જ્યાં જ્યાં ફરી મૂકી આવતા. એ લગભગ 10-15 દિવસ ચાલ્યું હતું. તેમાંથી અમે 40-50 રૂપિયા બૈચા બધે ભાડો આપતા પેટ્રોલ માટે બધે માટે. બરાબર. ત્યારે પાણી બહુ કટોકટી હતી રાજકોટમાં. એ વજવાઈવાળા હતા મારા ચેરમેન, એને વજવાઈ કે ગુણભાઈ પાણી નહીં મેયર હતા કે ગાંધીગ્રામ, રૈયા, મવડી આ બધામાં કોર્પોરેશન લાઈન કોર્પોરેશન હતા નહીં ત્યારે કે ટેન્કર સરગમ દ્વારા પાણી આપે તો લોકોને રાહત થાય. તમે શરૂઆતમાં 10 ટેન્કરથી ચાલુ કર્યું. રોજ સવારે 5:30 જાય, 8 વાગ્યા બધા વેપારી લોકો દરેક ટેન્કરથી 2 કાર્યકર્તા જાય. એ રીતે હરવેરમાં અલગ અલગ વિસ્તારમાં 6 ડોલ આપતા પાણીની, પીવાનું પાણી. દરેક ઘરની 75 કાર્ડ આપતા અમે. કાર્ડમાં લાઈનમાં ને બધા પાણી વિતરણ કરતા. કોઈ માથાઓ કરે તો એ વિસ્તાર કેન્સલ કરી દેતા. કોઈ માથાઓડ કરે પાણી ભરવા ધક્કા કરે તો વિસ્તાર કેન્સલ કરતા. એટલે એ લોકો એને સમજાવી સીધા કરતા, સ્થાનિક લોકો એમ. તમે ત્યારે 75 ટેન્કર અમે ચાલુ કર્યા રોજના. અને વર્ષોથી જે અમે 4-5 મહિના પાણીની સેવા કરી એમાંથી સરગમ નામ આગળ થયું. બરાબર. ત્યાર પછી એ બધી પ્રવૃત્તિ અમે રાહત રસોડું મળ્યું. પછી રાહત રસોડું ચાલુ. પછી રાહત રસોડું અમને મળ્યું. ત્યારબાદ હવે અમને હેમોગઢીનું સંચાલન મળ્યું. આ બધી પ્રવૃત્તિ જોઈને ત્યાં કેશુભાઈ પટેલ મુખ્યપ્રધાન હતા, વજુભાઈ નાણામંત્રી હતા, મહેન્દ્રભાઈ ત્રિવેદી યુએક સેવાના મંત્રી હતા. એને 6 મહિના રાજકોટમાં ચલાવ્યું પણ અહીંયા બધી વસ્તુ ચોરાવા માંડી. ગાય ને ભેંસ ને બધું બિલ હેમોગઢીમાં આવવા માંડ્યા. ઓડિટોરિયમ હોલ જે છે બધી ડેક બધું ચોરાવા માંડ્યું. પછી તરત સરગમ ક્લબને સંચાલન સોંપ્યું. એના નિયમ મુજબ બધું હલાવ્યું. 1999 હોપ્યું. આજે અમને 26-27 વર્ષથી અમે એનું સંચાલન કરી છીએ. અને એ એશિયામાં ફર્સ્ટ નંબર સંચાલન છે. આજની તક કોઈ વિવાદમાં નથી પડ્યા, આજની કોઈ દી બંધ નથી થયું. એટલો મેં ચોક્કસ રોજ ધ્યાન આપી છીએ. કોઈની ફરિયાદ હોય એ બધી અમે ઉકેલ કરી છીએ. અને આજની તકે એકેદી ખાલી શો નથી હોતા. 360 દીમાં 450 શો થતા હોય. રાજકોટની નામાંકિત એશિયાનું ફર્સ્ટ નંબર એટલું બધા મોટા કલાકારો આવી ગયા છે. વર્લ્ડ કક્ષાના કલાકારો, ફિલ્મ કલાકારો, નાટ્ય ક્ષેત્રના બધી કોન્ફરન્સ મોટી બધું ત્યાં આગળ થઈ રહ્યું છે. લગ્ન પણ મોટા લગ્ન અહીંયા થઈ રહ્યા છે. બધી મિટિંગો થઈ રહ્યું છે. નાટ્ય પણ એટલા જોરદાર, મ્યુઝિક પાર્ટી, હસાઈરો, ડાયરા બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે. તો આવડો મોટો ઓડિટોરિયમ જે છે એ મેનેજ કરવામાં કેટલી ચેલેન્જીસ આવી શકતી હોય? અહીંયા રોજ ચેલેન્જીસ જોઈએ અમારે, પણ હવે લોકો અમને સહકાર આપે. તમે બધે જ થૂક છે, પણ અમારે હેમુકની કોઈ થૂકતું નથી. એ આપણો આ પાન ફાંકી રાજકોટ મીટે સિટી. અમારે મોટું ભગવાનની કૃપા કે લોકોનો સાથ સહકાર. જ્યાં ડબલામાં ત્યાં થૂકવા જાય, કોઈ પડીકા નીચે ન કે, ખાવામાં અંદર કોઈ નીચે કચરો ન કે, કુદરત લોકોના સાથ સહકારથી અમારે હેમુકડી હાલી રહ્યું છે અને મેન્ટેન કરી રહ્યા છે. આ એક સંચાલન થયા પછી અમને ઇન્ડોર સ્ટેડિયમ વિજયભાઈ રૂપાણી ફોન કર્યો. આપણે જે ક્રિકેટ સ્ટેડિયમ રેસકોર્સમાં ઇન્ડોર સ્ટેડિયમ છે, જ્યાં બેડમિન્ટન, કેરમ, ચેસ, વોલીબોલ, પછી જુડો, કરાટે, જીમ આ બધી વસ્તુ અહીંયા ચાલી છે. ટેબલ ટેનિસ બધી. ત્યારે અહીંયા રિક્રિએશન ક્લબ હતી, કોર્પોરેશન ચલાવતી. ત્યારે અમને આજથી 15 વર્ષ પહેલાં એને ફોન આવ્યો, ત્યાં લંડન હતો. વિજયભાઈ કે ગુણભાઈ આપણે કોર્પોરેશન ઇન્ડોર સ્ટેડિયમ ચલાવવાનું છે. એટલે ત્યારે હું શરત મૂકી હું કોઈને ફ્રી રમવા નહીં દઉં. કે અધિકારી કોઈ કોર્પોરેટર બધા નિયમ મુજબ બોલાવો, પ્રોબ્લેમ ને ન થાય. ત્યારે સવારે 2 બેન્ચ અને રાત્રે 2 બેન્ચ ચાલતી અને 230 જેટલા મેમ્બર હતા આખું એમ. આજે અમે સવારે 5 વાગે બેન્ચ ચાલુ કરી છે, 5 થી બપોરના 12:30 અને બપોરના 3 થી રાતના 12:30. આટલી બેન્ચ ચાલુ કરી. પોણી કલાકની બેન્ચ હોય અને 1240 મેમ્બર એની અંદર આજની તકે રમવા માટે આવે છે. 1240 લોકો. અમે વેપારી માણસ, કેમ બેન્ચ વધારું, કેમ એનું મેન્ટેન કરવું અમને આવડે બધું. અને જેટલી લોકોને રમનારને તકલીફ પડી વસ્તુ અમે ડેવલપ કરી ઊભી કરી કે તમારે શું સાધન જોઈએ, ક્યાં તકલીફ છે, શું લાઇટની તકલીફ, શું પંખાની તકલીફ છે. બરાબર. એને મેન્ટેન કરવા માણસો મેં સ્ટાફ રાખ્યો, એટલા કોચ રાખ્યા શીખવાવાળા. એટલે આજે રાજકોટમાં એનું ઇન્ડોર સ્ટેડિયમ નામ છે
અને અમારે મેમ્બરશિપ ચાલુ થાય તો 3 દિવસમાં મેમ્બરશિપ ફૂલ થઈ જાય બધી બેનની. 3 દિવસની અંદર બધી બધી બેન મેમ્બરશિપ બધી ફૂલ થઈ જાય થઈ જાય. આજની તકે. શું વાત છે? એટલે રેસકોર્સમાં પ્લેનેટોરિયમ સંચાલનમાં સરગમ ક્લબને 15 વાગ્યા સુધી ચલાવ્યું. હા હા. હાલમાં બંધ છે કારણ કે એમાં નવા એમાં બધા પ્રોજેક્ટ નાખવાના છે. એટલે 5 વર્ષથી આ બંધ છે ઇન પ્લેનેટોરિયમ. હવે 15નું સંચાલન કર્યું. એકને એક બધા હતા પ્રોગ્રામ નવા ડેવલપ કરવા છે એ ત્યાં નથી. ઓકે. કોર્પોરેશન કીધું છે એની ટાઈમે અનુકૂળતા કરશે. એટલે હજી રાજકોટનો મેઇન શમશાન, એનમોગટી, ઇન્ડોર સ્ટેડિયમ, પ્લેનેટોરિયમ આ બધી વસ્તુ અમે હાલમાં કરીએ છીએ. ઓકે. આ ઉપરાંત અમે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જુબેલી પાસે સિનિયર સિટીઝન પાર્ક છે, હા. બહુ મોટો પાર્ક છે, એનું સંચાલન છેલ્લા 10 વર્ષ ત્યાં કરી છીએ. અચ્છા. એમાં સિનિયર સિટીઝન લોકોને ફક્ત પ્રવેશ હોય છે. ત્યાં આગળ અમે હિંચકા એટલા નાખ્યા છે, હેલ્થ ક્લબના સાધન નાખ્યા છે, પછી બેન્ચ એટલી નાખી છે. અમે લાઇબ્રેરી આખી ડેવલપ કરી છે, અંદર લાઇબ્રેરી બનાવી રાખી, લાઇબ્રેરી. લોકો વાંચી શકે. અચ્છા. અને વર્ષની ખાલી 200 રૂપિયા ફી. ઓનલી 200. અને સવારના 7 વાગે ખુલે, 7 થી બપોરના 12 અને બપોરના 4 થી રાતના 9. હા હા. ઇવનિંગ પોસ્ટના તમામ મેમ્બર્સ બધા આવી શકે, બેસી શકે, વાંચી શકે. અત્યારે મેં અહીંયા રોજ અઠવાડિયામાં 5 દિવસ મ્યુઝિકના પ્રોગ્રામ રોજ 6 થી 9 હોય, સંગીતના પ્રોગ્રામ રોજ. હા હા. અલગ અલગ મ્યુઝિક પાર્ટી. એટલે સિનિયર બહુ ફોર્મમાં હોય, ખુશમાં હોય, ઘરેથી બીજા નડતા હોય તો બીજા મોકલી અહીંયા આ બધા હોય. અને ઘણા લોકો સિનિયર એટલા બધા અલગ અલગ સિંગલ લોકો હોય છે, હા હા. ત્યાં એટલા કંપનીમાં બધા વાતો કરીને બધા મોજથી આનંદથી રહેતા હોય છે. રાઈટ. અને બધી જાતની અમે સગવડ ત્યાં આપતા હોય. માઇક બાઇક સીધે 700 ખુરશી રાખી છે, હા હા. એ અમે આપી. માઇક બાઇક સીધે લાઇટો ફૂલ અમે આપી સગવડતા, બધા એન્જોય કરે. આજે 15 વર્ષથી અમને ઇવનિંગ પોસ્ટનું અમે આખું સમયમાં 1200 મેમ્બર અમારી પાસે. સિનિયર સિટીઝન પાર્ક સંભાળ્યા પછી અમે રાજકોટમાં ત્યારે બહુ મોંઘા છે, દવાની બહુ તકલીફ પડે દર્દીને જવાની. હા. તો રાજકોટના અલગ અલગ વિસ્તારમાં અમે ઘંટેશ્વર છે, નાગેશ્વર છે, પારેવડી ચોક છે, કેનાર રોડ છે, કાંતાજ વિકાસ રોડ છે, એરોડ્રામ રોડ છે, રૈયા રોડ છે, અલગ અલગ વિસ્તાર અમે રાહત દરના દવાખાના હોસ્પિટલ ચાલુ કરી. 6 હોસ્પિટલ ચાલુ કરી, આજની તકે ચાલુ છે. ફક્ત 10 રૂપિયામાં 2 દિવસની દવા અને MBBS ડૉક્ટર બધે ચેકઅપ શીખી 2 દિવસની દવા આપી છે. લેબોરેટરી પણ ચાલુ છે. અચ્છા. અમુક ઠેકાણે એક્સરે ચાલુ છે, અમુક ઠેકાણે સોનોગ્રાફી ચાલુ છે. લેબોરેટરી દવા બધા ઠેકાણે ચાલુ છે, ફક્ત 10 રૂપિયામાં. 10 રૂપિયામાં 2 દિવસની દવા. અને લેડીઝ અને જેન્ટ્સ ડૉક્ટર અચ્છા. સવાર અને બપોર 2 હાલતા હોય છે. 10 અને અંદાજે અમારે ખર્ચો ઘણો થતો હોય છે. દર મહિને 5 લાખની ખોટ થતી હોય છે. 5 લાખની તમે ખોટ કરો છો, ખોટ નુકસાની કરો. 10 રૂપિયામાં કાંઈ વરે નહીં. રાઈટ. પણ તો અમારા ડોનર છે બધા, કે નંદલાલભાઈ માંડવિયા છે, એમાં મેઇન છે, અરવિંદભાઈ પટેલ ફિલ્ડ માર્શલ છે, કે પ્રજ્ઞેશભાઈ પટેલ છે, મનસુખભાઈ ભીમાણી છે, કિરીટભાઈ આદ્રોજા છે, પરસોત્તમભાઈ કમાણી છે, છગનભાઈ ગઢિયા છે, યોગેશભાઈ પૂજારા છે, MJ સોલંકી છે, એમ ગોંધિયા હોસ્પિટલ છે. આ બધા નામાંકિત બધા લોકો દર મહિને કોઈક 50,000 આપે, કોઈક 25,000 આપે, કોઈક 10,000 આપે, આવી રીતે ઉઘરાવી કરી છે. પછી કોકને દર મહિને પાછા કંઈક 10,000 ઘટે દવાના, તમે દવા લઈ દો. બરોબર. એ રીતે હલાવી અને ગાડું મેં પૂરું કરતા હોઈએ છીએ. અંદાજી દર મહિને બધા દવાખાના થઈને અમારા 14 થી 15,000 દર્દીઓમાં લાભ લેતા હોય છે. 14 થી 15,000 દર મહિને દર્દી 6 દવાખાનામાં લાભ લેતા હોય છે. ફ્રી. ઓલમોસ્ટ 10 રૂપિયા ફક્ત 10 રૂપિયા ફ્રી. અને પોલિયોના જે દર ગુરુવારે આપી પોલિયોના કેમ્પમાં રસી દે, અમારી અહીંયા કેમ્પમાં રાખવામાં આવે છે સરકાર તરફથી. અચ્છા. ત્યાં પોલિયોના રસી પણ અમારી એરોડ્રામના બધા વિસ્તારમાં આપવામાં આવે છે. બરોબર. આ બાબતે અમારે મેડિકલ સ્ટોરની જરૂર પડે દવા માટે. તો કરણસિંહ હોમ મેડિકલ સરગમ ક્લબ સંચાલિત છે. 10% રાહત દરે અમે 20 વર્ષથી આ મેડિકલ સ્ટોર ચલાવી. ઓકે. બિલ ઉપર 10% રાહત દરે એ સિસ્ટમ. બરોબર. કે ભણતર પણ બહુ મોંઘું છે. તમે અનિલ કામ મંદિર સ્કૂલ રૈયા રોડ પર બ્રહ્મ સમાજ ચોકમાં જે કે રસીલાલ કંપનીના એમની આખી હતી. અમને આખું વહીવટ સોંપ્યો, સંચાલન સોંપ્યું. 1000 વારની અંદર છે. એમને સોંપ્યા પછી અમે સ્કૂલનું ડેવલપમેન્ટ કર્યું. એમાં ફિલ્ડ માર્શલ અરવિંદભાઈ પટેલજી, છગનભાઈ પટેલ એના ફાધર, રાકેશભાઈ પોપટ, આ બધા લગભગ 50 લાખનું યોગદાન આપી અને બિલ્ડિંગ ડેવલપ કર્યું અમે વ્યવસ્થિત. અને અત્યારે એની અંદર 12 થી 12મા ધોરણ સુધીના અમારે 700 જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરે. નોર્મલ ફી આમ જે ગામમાં ફી નાખી એનાથી ઓછા ભાવે બરોબર અમે બધું ચલાવી છીએ. કોમ્પ્યુટર ક્લાસ પણ અમારા શૈલેષભાઈ માવ છે, એને બધા
7 લાખ અમે કોમ્પ્યુટર અમને અપાવ્યા છે. હા હા આ કોમ્પ્યુટર ક્લાસ અહીંયા જુડો પણ કરાટેના ક્લાસ ચલાવી છે, હા હા પછી ડાન્સિંગના ક્લાસ પણ ચલાવી છે. અલગ અલગ બધી વસ્તુ 2 બેઝમાં અમે ચલાવવામાં પ્રિન્સિપાલ સાહેબેન દવે એનો વહીવટ કરે છે અને એમાં પણ રોજ મુલાકાત લેતો હોય છે. અને અદ્યતન ફર્સ્ટ નંબરની સફાઈવાળી સ્કૂલ હોય એમ તો લોકો કે આવી નંબર સ્કૂલ અમે જોઈ નથી, એવી 3 માળની આખી સ્કૂલ બનાવેલ છે. રાજકોટ મધ્યસ્થમાં સ્કૂલ આવેલ છે. અચ્છા આ પછી અમે લોકોને વાંચવામાં કાંઈક તમન્ના હોય, કાંઈક વિચાર સારા આવે એ બધા અલગ અલગ વિસ્તારમાં ડિલક્સ ટોકીઝ પાસે, એવરેસ્ટ બિલ્ડિંગ પાસે, મહિલા કોલેજ પાસે, આમ્રપાલી પાસે, એમ પછી જુબેલી પાસે અલગ અલગ મેં 6 લાઇબ્રેરી વસાવેલ છે, જેમાં ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી બધા ધાર્મિક ટાઈપના પુસ્તકો જે બાળકો મહિલા બધા વાંચી શકે, પુરુષો એ ટાઈપની મહિલા લાઇબ્રેરી, બાળકોની લાઇબ્રેરી રાખી છે. અને બદલાવ માટે ફક્ત લેડીઝ જ આવી શકે અહીંયા અને એના પરિવારના બાળકો આવી શકે. બરાબર અને મહિલાઓ માટે જે આજના મેગેઝિનમાં જરૂર હોય મેગેઝિન લાઇબ્રેરી પણ ચાલુ કરી. અચ્છા એવી 6 લાઇબ્રેરી રાજકોટમાં અમે ચલાવી રહ્યા છીએ. હા હા શું વાત એ બધા ઘણા ફક્ત 10 રૂપિયાનો ચાર્જ મહિનાનો, ફી 10 રૂપિયા ઓહ ટોકન છે જેમ. આ પછી એમને બીજો નવો પ્રોજેક્ટ જયપુર ફૂડ કેમ્પ, હા જે દર મહિનાની 1લી 2જી તારીખે અમે કરતા હોઈએ છીએ. અને મેઇન મુખ્ય સેવા અમને કમાણી ફાઉન્ડેશન ટ્રસ્ટવાળા આપે છે. સાઈડમાં અમારે બધી જરૂર હોય છે આ ટ્રસ્ટ ચલાવવા માટે, કેમ્પ માટે. એટલે જયપુર ફૂડમાં શું એટલે દર મહિને પગ ફિટ કરી દે પગ બધાને. ફિટ કરી દે રાઈટ. જયપુર ફૂડ તો પહેલેથી બધાને કેસ કઢાવીને માપ લઈ, બીજેથી પગ બનાવી, પછી ત્રીજી બોલાવીને ફિટ કરી દે. 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી અને 100 થી વધુ દર્દી અમે લઈ ન શકીએ. અચ્છા એવી લિમિટ દર મહિને ફિક્સ 100 લોકો લઈ શકીએ, વધુ ન લઈએ. અને અમે આ 22 વર્ષથી ચલાવી છે. અને આ સરગમના બિલ્ડિંગમાં ચલાવી, જામટાવ રોડ પર જીટીસી હોસ્પિટલ સામે. અને 18,000 લોકોને અમે હાજા કરી દીધા આજની તારીખમાં. 18,000 લોકોના પગ સાજા કર્યા. પગ ફિટ પછી સાઈડમાં જે બધી જરૂર હોય બધે પૈસાની હલાવવા માટે, એમાં હેતલભાઈ રાજ્યગુરુ 2 કેમ્પમાં અમને સહયોગ આપતા હોય છે. લંડન નિવાસી કલ્યાણજીભાઈ ઠકરાર, રજનીભાઈ ઠકરાર, અમારા ડૉક્ટર રાજેશ ગુરુ એ લંડન નિવાસી છે. ઓકે પછી દુબઈ નિવાસી છે અમારા તેજસભાઈ સંઘવી અને ભરતભાઈ અમારે છે ઓકે દુબઈ નિવાસી, કશ્યપ જેલેશ્વર રૂપારેલિયા બરાબર એનો સહકાર હોય છે. તેમાં આફ્રિકા નિવાસી દિનેશભાઈ ત્રિવેદી, તેમાં શૈલેષભાઈ માવ અને અમારા જે લંડન નિવાસી મા ફાઉન્ડેશન ટ્રસ્ટ છે જયંતિભાઈ ખંગરામ, એના 2 કેમ્પ આવી રીતે 12 મહિના 12 કેમ્પના અલગ અલગ ડોનર ગોઈતા. ઓહો એના સહયોગ અમે સાથમાં આપતો હોય છે. 1 મહિનો ફિક્સ કરી દીધો એક આ ડોનર. આ દરેક મહિના ફિક્સ બધાના. વાહ એટલે અમારું ભગવાન દયાથી બધું ચાલે. આવનારને તમામને ભોજન પણ ફ્રી આપી, ચા પાણી ભોજન પણ ફ્રી આપી છે. ઓકે એટલે આવી રીતે દર મહિને મોટો અમારે એક સેવાકીય પ્રવૃત્તિ છે. તેમજ કુદરતી જે આફત હોય, રાહત રસોડું ચલાવવાનું હોય, પૂર હોનારત હોય, પછી ધરતીકંપ હોય, બધા ઠેકાણે અમે પહોંચતા હોઈએ છીએ સાધન સામગ્રી લઈને. અત્યારમાં 3-4 મોટા મોટા જે હતા વંથલી સાઈડ ને બધે, મોરબીમાં, રાજકોટ જે પૂર મોટો આવે ત્યારે પડીકા હોય, ફ્રૂટ પેકેટ, જ્યારે જે અમે કલેક્ટર કે કમિશનર કીધું જ્યારે પણ તકલીફ હોય સરગમ તમે કહો એટલે ફૂડ પેકેટ પણ તમને આપશે. જે મોરબીમાં મચ્છુ હોનારત જે થઈ હતી ત્યારે સરગમે પૂરો ફૂલ સપોર્ટ આપ્યો હતો. અને પહેલે દિવસે ગયા હતા ત્યારે નરેન્દ્રભાઈ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા, ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાથે હતા કે સરગમ પણ અહીંયા પહોંચી ગયા પહેલે દિવસે. સરગમ પહોંચ્યા ત્યારે નરેન્દ્રભાઈ મોદી એમાં હિમુગની પ્રવચનમાં સરગમમાં આવ્યા હતા અમારા વિમોચનમાં. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સરગમે બધે પહેલાં પહોંચે, એની તેવરમાં કોઈ સંસ્થા ન આવે. રાઈટ આ રીતનો નરેન્દ્રભાઈ મોદીનો સપોર્ટ અમે કામ બધે પહોંચી જાય. જેવો સરકારનો આદેશ આપે ન આવે અમે પમાય તે પહોંચી જતા હોઈએ છીએ. અગાઉ કોલેજની બુક્સ બધી મોંઘી હતી કોલેજમાં. 25 વર્ષ અમે રાહત ઓલી બુક બેંક શરૂ કરી, કોલેજની બધી બુક્સ. બરાબર અટલ બિહારી વાજપેયી બુક્સનું વિમોચન કરેલું. અટલ બિહારી વાજપેયી એમ કોનટ હોલમાં મારી કંપની હતો ત્યારે કોલેજના જે કોલેજ વિદ્યાર્થીઓ અમે બુક આપી આવતા હોય પાછી લઈ લે, એવા અમે 250 સેટ રાખ્યા હતા બરાબર બધાને દેવા માટે. એમ ત્યારે રાહત બધા નોટબુક વિતરણ કરતા બહુ
એ કાર્ય કર્યું છે. અચ્છા. રાત દરે તહેવાર હોય કે તલ મમરા લાડવા વિતરણ કરવા, આ બધું રીતે પતંગ વિતરણ કરવી, હા હા. અલગ અલગ બધી વસ્તુ અમે આયરે કરતા. એવી રીતે નવરાત્રિ હોય ત્યારે ફક્ત બહેનો ટોકન ચાથી અમે ડીએચ કોલેજમાં અને ચૌધરી હાઈસ્કૂલમાં ફક્ત 400 રૂપિયા ટોકન 10 દિવસ અમે ગોપીરાસ રમાડી છે વર્ષો ફક્ત બહેનો માટે. ગરબા ખાલી રમવા. ગરબા 2 દિવસ 2000 બહેનો રમતા હોય, લેડીઝ સિવાય નો એન્ટ્રી. સંચાલન પણ લેડીઝ ક્લબમાં আমরা કમિટી મેમ્બર કરતા હોઈએ છીએ. અચ્છા. અને ઓર્કેસ્ટ્રા બધા સારા હોય બધા. એ પૈસા હવે વર્ષોથી અમે જાહેર જનતા માટે મોટા પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, પબ્લિક માટે વિના મૂલ્યે. એક દિવસ બોમ્બેની બધી મ્યુઝિક પાર્ટી, એક દિવસ સંગીત સંધ્યા બોમ્બેની, એક દિવસ કવિ સંમેલન, એક દિવસ લોક ડાયરો જેમાં માયાભાઈ હોય, કીર્તિદાન હોય, પછી ઓસમાન મીર હોય, ફરીદા મીર હોય, અભયસિંહભાઈ રાઠોડ હોય, બીઆરબી ગઢવી હોય, રાજભા હોય, બધા નામાંકિત કલાકારો. એમ હસાઈરામાં એક કાર્યક્રમ ધીરુભાઈ હોય, સાઈરાભાઈ હોય, એવા બધા નામાંકિત કલાકારો અમે બોલાવતા હોય છે. ગુણવંત ચુડાસમા હોય, અવનીબેન વ્યાસ હોય, બધા નામાંકિત કલાકારો અમે બોલાવતા હોય છે આગળ પબ્લિક માટે. એમ કવિ સંમેલનમાં પણ બધા કુમાર વિશ્વાસ હોય, બધા નામાંકિત કલાકારોને અવારનવાર બોલાવતા કે પબ્લિક વાત જોતી હોય કે પ્રોગ્રામ ક્યારે થાય, અમે એનો લાભ લઈએ, કોઈ પણ ચાર્જ લીધા વગર. આ બધું કાર્ય અમે કરતા હોઈએ છીએ. બાળકો માટે બાળકોના રાસ અમે કરતા હોઈએ છીએ 9 દિવસના. કન્યા રાસ 9 દિવસના, એની ટોકન 300 રૂપિયા ફી લઈને અમે કરતા હોઈએ છીએ. બહેનો માટે અમે વિવિધ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ કે સમરટેની ક્લાસીસ ઉનાળો હોય ત્યારે વેકેશનમાં અલગ અલગ 25 વિષયના કોટક સ્કૂલની અંદર, જેવા બીટી છે, હેરકટ છે, કોમ્પ્યુટર છે, યોગા છે, હેરસ્ટાઈલ છે, બેસ્ટમાંથી બેસ્ટ અલગ અલગ 25 વિષય હોય છે. ફક્ત 100 રૂપિયા ચાર્જથી અમે 12 દિવસના ક્લાસ કરતા હોય વર્ષોથી. 25 વર્ષ ત્યાં કરીએ છીએ. તેમાં અલગ બહેનો માટે સ્પર્ધા કરતી હોય, હેરસ્ટાઈલ છે, કુકિંગ છે, મહેંદી છે, અલગ અલગ જાતની ફેશન્સ હોય, બધી બહેનો માટે અમે કાર્ય કરતા હોઈએ છીએ. અને બહેનો માટે અલગ હેમોગ્રીમાં નાટ્ય શો, મ્યુઝિકલ પાર્ટી, હસાઈરો, બધામાં બહેનોને સરગમ લેડીઝ ક્લબ છે, એમાં અમારા 2400 મેમ્બર છે લેડીઝ ક્લબમાં. સરગમ લેડીઝ ક્લબમાં 2400 મેમ્બર છે. એટલે બહેનો ફક્ત મહિને 650 રૂપિયા ટોકન ફી વર્ષની. વર્ષના 650 રૂપિયા. બહેનોને પ્રોગ્રામ વર્ષમાં 10 આપતા હોઈએ છીએ. આ રીતે બહેનોને પ્રવૃત્તિ કરતા હોઈએ. એ રીતે બાળકો માટે પણ વિવિધ પ્રવૃત્તિ. બાળકોને અમે વોટર પાર્ક લઈ જાય, કૃષ્ણ વોટર પાર્ક લઈ જાય, ફનવર્લ્ડ લઈ જાય, જાદુગરના શો બતાવી, સર્કસના શો બતાવી, પિક્ચરના શો બતાવી, મ્યુઝિક પાર્ટીના શો બતાવી, વક્તૃત્વ સ્પર્ધા રાખી, એનો ફેન્સી ડ્રેસની સ્પર્ધા રાખી, કૃષ્ણ જન્મ તો એનો કાનૂની સ્પર્ધા રાખી. આવી રીતે સ્પર્ધા રાખતા બાળકોની. એની 500 રૂપિયા ફી વર્ષ લે છે અને 3000 બાળકો મેમ્બર. આવી રીતે બધી બાળકો રીતે અમારી ક્લબ ચાલે. એમ સિનિયર સિટીઝન ઇવનિંગ પોસ્ટમાં 1200 મેમ્બર, એમ હમણાં અલગ સિનિયર સિટીઝન ક્લબ છે. એના માટે હેમોગરીમાં પ્રોગ્રામ રાખતા હોય, એની 750 ફી છે વર્ષની. 10 પ્રોગ્રામ આપતા હોય, એમાં નાટક છે, બીજી પાર્ટી છે, કવિ સંમેલન છે, હસાઈરો છે, આ પ્રોગ્રામ આપતા હોઈએ છીએ. એટલે જેન્ટ્સ ક્લબ છે એના માટે પણ અમે વર્ષની 750 ફી, એને પણ આ ટાઈપમાં બધા પ્રોગ્રામ હસાઈરો, નાટક, મ્યુઝિક પાર્ટી બધા આપતા હોય છે. એટલે કપલ ક્લબ ચલાવી છે, એમાં 6000 મેમ્બર છે કપલ ક્લબમાં. એના માટે હેમોગ્રીન બધા પ્રોગ્રામ હોય છે. આ બધા જે પ્રોગ્રામ રૂટીન એ ટાઈપનો એમ. પછી જનરલ માટે વર્ષમાં 2 વાર ટૂર કરતા હોય છે પોતાના ખર્ચે. ક્લબને કોઈ એમાં ખર્ચ દેવાનો હોય. વિદેશની ટૂર એક 6 મહિને ઇન્ડિયાની ટૂર, એમાં કોઈ પણ આવી શકે. કપલના બધા બાળકો સિવાય કપલ છે, સિનિયર સિટીઝન છે, લેડીઝ છે, બહુ પ્રખ્યાત ટૂર, રસોડું સાથે લઈને ટૂર કરતા હોય છે. અત્યારે હું બધી મોટી મોટી ટૂર ક્લબની લગભગ 40 ટૂર એટલે વર્ષમાં થઈ છે. ફોરેનમાં કઈ બધી કન્ટ્રી? ફોરેનમાં 7-8 કન્ટ્રી થઈ છે. ઇન્ડિયામાં લગભગ બધી કન્ટ્રી પૂરી થાય. બધા લોકેશન ઇન્ડિયામાં. હું ખુદ ફોરેનમાં 52 દેશ ફરી ચૂક્યો, મારા વ્યક્તિગત ખર્ચે. 52 દેશ ફર્યો હતો. ઇન્ડિયામાં બધું 3-4 બધા ટૂર કરી ચૂક્યો છું. એ તો આ બધી અમારી ક્લબને આવી તો કુલ લગભગ 15 થી 16,000 મેમ્બર અમારી પાસે છે. ફોરેનની કોઈ આવી ક્લબ્સની સાથે ક્યારેય કનેક્ટ થયા છો, જોયું છે એ લોકોનું વર્ક કલ્ચર કેવી રીતે? ના, આપણે જ વર્ક ક્યાંય હોય જ નહીં. એ લોકોને બધી જુદી ટાઈપની ક્લબ હોય, એન્જોય ટાઈપની ક્લબ. મેં ક્યાંય કોઈ સેવાકીય ક્લબ કોઈ એવું કંઈ જોયું નથી. એ રાતે ભેગા થાય, પત્તા રમે, પીવે, ડાન્સ, બધા આ ટાઈપની ક્લબ હોય બધી. મને સરગમ ક્લબ માટે ખોલવા માટે બધી વિદેશથી, ઇન્ડિયાથી, સૌરાષ્ટ્ર બધી કેટલા ફોન આવ્યા કે સરગમ ક્લબ ખોલો.
આપણે રાજકોટને નજરમાં રાખીને કામ કરીએ. આપણે પોતે જઈ ન શકી. એક જ સેકન્ડ ધ્યાન રાખવાનું. 51 સંસ્થા ચાલે છે અને વર્ષોથી ક્લબ હલાવું છું. અને બધા ક્લબના જેન્ટ્સ કમિટી મેમ્બર સાઈન છે, લેડીઝ કમિટી મેમ્બર સાઈન છે. એમાં લેડીઝ ક્લબમાં ડૉક્ટર ચંદાબેન શાહ છે, નીલુબેન મહેતા છે, અલકાબેન ગામદાર છે, માલાબેન કુંડલિયા છે, સુધાબેન ભાયા છે, ગીતાબેન છે. બધા લેડીઝના બધા કમિટી મેમ્બર બધા જવાબદારી બધા સારી ઉપાડતા હોય છે. એમ ચિલ્ડ્રનની પણ લેડીઝ ક્લબના બધા કમિટી મેમ્બર જવાબદારી ઉપાડે છે. આ બધી અલગ ક્લબની અમે બધી કરતા હોય છે. આ ઉપરાંત લેડીઝને આજનો બધો ખોરાક કેટલો વધી ગયો તમને ખ્યાલ છે. દિવસનું બધું ખાય પછી સાંજે હેલ્થ ક્લબમાં જાય. એટલે રાજકોટમાં 6 હેલ્થ ક્લબ લેડીઝની ચાલે અલગ અલગ વિસ્તારમાં. ઓકે. આમ્રપાલીમાં, જામટાવર રોડ ઉપર, કેનાર રોડ ઉપર, નાગેશ્વરમાં, રેસકોર્સમાં અલગ અલગ 6 હેલ્થ ક્લબ ચાલે લેડીઝની. લેડીઝ ટીચર હોય, લેડીઝ શીખવા માટે આવે છે બધી. ટોકન 700 રૂપિયા ચાર્જ મહિનાના. એવી રીતે લેડીઝ ક્લબની હેલ્થ ક્લબ અમે અલગ અલગ આવી રીતે ચલાવતો હોય છે. ફૂડ હેબિટ્સ તો બધાની બગડી ગઈ છે, રિગાર્ડલેસ મેલ ફિમેલ કોઈ પણ હોય. એટલે બધી વસ્તુ અમે આમ જે લાઇબ્રેરી લીધી, હેલ્થ ક્લબ લીધી, પછી કોમ્પ્યુટર ક્લાસ બધા ચલાવી છે અલગ અલગ. કોમ્પ્યુટર ક્લાસ પણ સરગમ જાણ ઉપર ટામ પર ચલાવી છે. અચ્છા. એ તમારે કોઈ પણ એડમિશન કોઈ પણ બાળકોથી મોટા લગીને ઓકે બધી રીતે કોમ્પ્યુટર ટોકન ચાલતી એમ. ઓકે. એમાં કેનાર ઉપર એક આખું સરગમ મલ્ટીમલ્ટ સેન્ટર છે અચ્છા. કેનાર ઉપર. ત્યાં બધી પ્રવૃત્તિ સીવણ ક્લાસ ને બધું ચાલે. અચ્છા. એક સરગમ ભવન ઉપર અને અહીંયા સીવણ ક્લાસ બહેનો માટે ચાલે 2 ટાઈમ. અચ્છા. અહીંયા હેલ્થ ક્લબ મોટી ચાલે છે. આજે સીવણ ક્લાસ ની તમે કરો, હવે એમાંથી કોઈ ધારો કે એક્ટિવિટીઝ કરતા હોય કે કાંઈ પણ કામ થતું હોય, એ પોતે ક્લાસ ચલાવવા માંડ્યા, પોતે એમાંથી રોજીરોટી મેળવવા માંડ્યા. એટલે રોજગાર ડેવલપમેન્ટ મોટો રોજગાર, ઘણા લોકો એમાં રોજગાર મેળવે છે. ઓકે. એમાં ફૂલ બધા ક્લાસ અમારે હોય છે સીવણ ક્લાસમાં. ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવી છે, અચ્છા. આખી ફિઝિયોથેરાપી સેન્ટર અમારે ચાલે, વેલનેસ સેન્ટર ચલાવી છે, હા હા. ફ્રૂટ કેમ્પ ચલાવે આખો અહીંયા બધું. કે બિલ્ડિંગમાં આ બધી વસ્તુ અમે ડેવલપમેન્ટ કરતા હોઈએ છીએ. આટલી બધી એક્ટિવિટીઝ થાય છે, દરેકમાં અલગ અલગ એક્સપર્ટીઝની જરૂર છે, તો એક આટલું બધું મેનેજમેન્ટ કેવી રીતે તમે કરી શકો? હું ખુદ એકલો, મારે કોઈ બિઝનેસની ચિંતા નથી, પૈસાની આવક ચિંતા એ જ માણસ કરી શકે. અને હું બધું શોખથી કરું છું. બધા વિભાગની મારી ઓફિસમાં તમામ વિભાગના 250 કેમેરા મારી ઓફિસમાં રાખેલા છે. સમય સમય બધી નજર કરું, કોણ ક્યારે આવ્યું, હું આવ્યું, ક્યાંય ભૂલ છે તરત ફોન કરો, કેમ મોડા આવ્યા. અને અમુક વિભાગમાં રોજ જાઓ, સમસાન રોજ જાઓ, હેમકુંડી રોજ જાઓ, જે ઇન્ડોર સ્ટેડિયમ જાઓ, સ્કૂલ છે, અમુક વસ્તુ એકાત્ર જવું પડે. બાકી બધા હું મેન્ટેન મારા ઓફિસમાંથી બધાને સંચાલન કરતો હોય છે. 235નો સ્ટાફ છે મારી પાસે સરગમ ક્લબમાં. 235. અને સેવાભાઈ લોકો 200 જેટલા કાર્યકર્તા ગમે ત્યાં કઈ ત્યારે જે વગર કોઈ વોલેન્ટિયર વોલેન્ટરી સેવા આપે એવા ગમે તેટલા લોકો આજની તકે એમ. અને રાજકોટમાં બધા નામાંકિત ઉદ્યોગપતિઓ અમને ઘણો સાથ સહકાર આપે છે. અને બધાના સાથ સહકારથી અમને એક જે ભાવેશભાઈ તળાવિયા છે પટેલ ટીમ એને એક બિલ્ડિંગ આપ્યું વાપરવા. એક રસિકભાઈ મહેતા છે એડ્રોન બિલ્ડિંગ અમને આપ્યું છે. હિતેશભાઈ કોઠારી એમને કાંતાસિંહ રોડ પર બિલ્ડિંગ આપ્યું વાપરવા માટે. અચ્છા. એમ પ્રવીણભાઈ વસાણી રેસ્ટોરન્ટ ચોકમાં એની એવરેસ્ટ બિલ્ડિંગ મને ઓફિસ આપી છે. એમ અલગ અલગ બધા બિલ્ડિંગ અમને લોકો આપ્યા છે. બરાબર. એ બિલ્ડિંગ જે અમે બધા વહીવટ કરી છીએ બધા એના દાતાઓ સહકારથી. એટલે સરગમ ક્લબનું આ બધું હાલે છે. મૂળ કેનારોનું મોટું બિલ્ડિંગ જે 2.5 કરોડનું છે, ડૉક્ટર સિદ્ધાર્થભાઈ પટેલ વિનામૂલ્યે વાપરવા આપેલ છે. એટલે ભાવેશભાઈ ડીએસ ઉપર 2 કરોડ બિલ્ડિંગનો વાપરવા માટે આપેલ છે. એક અમારી વર્ષોથી ઈચ્છા હતી સરગમ ક્લબની કે પોતાનું અદ્યતન બિલ્ડિંગ બને. હાલમાં આપણે 18 બિલ્ડિંગ તો છે જ, પણ રાજકોટ કોર્પોરેટ ટાઈપની ઓફિસ બને. એટલે જીમખાના રોડ ઉપર, જીમખાનાની સામે જ મેઇન રોડ ઉપર અમે 450 જગ્યા લીધી 4 કરોડની. અને અત્યારે બાંધકામ ચાલુ 4 મહિના થયા. 6 માળનું આખું બિલ્ડિંગ બનાવી છે 10-11 કરોડના ખર્ચે. જે સરગમ ત્યાં આખી મોટી ઓફિસ બનશે. 2 માળની 8 ગેલેરી બનશે, જે અમે સરગમની પ્રવૃત્તિ કરી છે. અમને લગભગ 60 થી 100 જેટલા સીલ મળેલ છે, સરકારના એવોર્ડ મળેલ છે. એ બધું અહીંયા બતાવવા માટે આખી પ્રવૃત્તિમાં અમારા બિલ્ડિંગ, એ પછી આખું ભોજનાલય, પછી મિટિંગ હોલ, પહેલા મારે મારી ઓફિસ હશે, બીજો ત્રીજામાં અમારે 8 ગેલેરી હશે સરગમની વિવિધ પ્રવૃત્તિના પ્રદર્શન આખું. પછી ત્રીજા મારે પ્રાઇવેટ પોતાની આખી ઓફિસ હશે બધા સ્ટાફની. ચોથા મારે અમારે ભોજનાલય છે.
પાંચમા મારે આખો મિટિંગો રહેશે. છઠ્ઠામાં હાલતા મેં કલાકાર બધે બોલાવતો હોય એના 5 રૂમ બનાવવાના છે જેથી અમારે હોટલ ભાડું ન ભરવું. અરે વાહ. આવું 6 મંડળો અદ્યતન બિલ્ડિંગ કામ ચાલી રહ્યું છે. 1 વર્ષની અંદર બિલ્ડિંગ બની જશે. ઓકે. અને રાજકોટના દાતાઓ પાસે વિવિધ દાતાઓ પાસે અમે સહયોગ માંગ્યો છે, મળી જશે. અને મને ખાતરી છે મારું બિલ્ડિંગ અટકશે નહીં. બધા નામાંકિત બધા અમારી સાથે જોડાયેલા છે. ચોક્કસ. હાલમાં અમને બધા મનીષભાઈ માડાકા 1 કરોડ રૂપિયા યોગદાન આપે, પ્રભુદાસભાઈ પારેખ, પરાક્રમસિંહ જાડેજા બધા 51 લાખ, કોકે 1 કરોડ, જગદીશભાઈ ડોબરિયા એ નામ કે બધા લોકો એમને ઘણો સપોર્ટ આપ્યો છે. એમાં દુબઈ નિવાસી પિયુષભાઈ પારેખ છે, એને 1 કરોડ રૂપિયાનો સપોર્ટ આપ્યો છે. એકદમ મને તો આમ પ્રેમથી રમતા રમતા મારે પૈસા થઈ જાય, મને કોઈ વાંધો નહીં આવે. આપણા કામ છે ને પૈસા આપે, અને વ્યક્તિ કોણ છે એ જોઈને માણસો પૈસા આપતો હોય છે. ચોક્કસ. રાજકોટની પ્રજાને બધાને કહું અમારા કાર્યમાં સૌ અમને સહયોગ આપો. અમારું કાર્યમાં કદાચ કામમાં ક્યાંય ક્ષતિ રહેતી હોય તો ચોક્કસ અમારું ધ્યાન દોરો. અમારે કામ કરવું એક જ અમારો ધ્યેય છે, નિષ્ઠાથી કરવું, કોઈ પણ જાતના સ્વાર્થ વગર સેવા કરવી છે. તો સૌનો પ્રજાનો સાથ સહકાર જરૂર છે. અમારા દાતાઓનો પણ વાત તો કે ખૂબ અમને સહયોગ મળે છે. તેમાં રાજકોટના તમામ પ્રેસના મીડિયા, પ્રેસના તંત્રીઓ, વિવિધ ચેનલ બધાનો ખૂબ સપોર્ટ છે એટલે અમે આગળ વધી શકીએ છીએ. બરાબર. કદાચ અમારી ભૂલ એને ધ્યાનમાં પ્રેસવાળા દોરતા હોય છે, અમે તરત અમે સુધારીને અમલ કરતા હોઈએ છીએ. ક્યારે એવો ઇન્સિડન્ટ થયો હોય કે કોઈ વસ્તુ તમારાથી એવી મિસ્ટેક થઈ હોય અને એનો પછી બહુ મોટો હોબાળો થયો હોય કે મેં તમને કીધું સ્ટાફ ભૂલ કરતા હોય એટલે ભોગવવું પડતું હોય. ઘણી વાર થાય છે, એવો કોઈ ઇન્સિડન્ટ? ઘણી વાર થાય, થતો જ હોય આવું તો બધું કામ કરતા થાય. ધારો કે અત્યારે એમ હેમગોટી એસીની તકલીફ, ફૂલ ગરમી હાલે છે હાલમાં જ છે. હા, બરોબર. એને ગમે તેટલું કે 45 ડિગ્રી આખો હોલ ફૂલ હોય. એસી પ્લાન્ટ બહુ મોટો છે એમાં, બાયણા ખુલ્લા હતા અત્યારે 50 ગરમી લોકો હોબાળો કરતા રામપુર પર હોય. આપણે પ્રયત્ન કરીએ કેમ છે ઉકેલ આવે એટલે પબ્લિક એમાં સામનો કરવો પડે. સભાઈ એનો વાંક નહીં, અમારે ઇલેક્ટ્રિક પ્રેક્ટિકલ તકલીફ છે, બરોબર. વ્યક્તિગત કોઈ તકલીફ નથી એમ. બરોબર. એટલે પ્રેક્ટિકલ સિચ્યુએશનના આધારે અમુક પ્રોબ્લેમ થતા હોય છે એમ. બરોબર. એમ સંસારમાં એવી રીતે ઘણી વાર પ્રોબ્લેમ થતા હોય. આ બધી વસ્તુઓ થતી હોય એમ. બરોબર. ફેસ કરવા પડે, પણ આપણે સમજાવી પછી રિલેઝ થાય. બરોબર. ઘણી વાર લગતા હોય પ્રેશર, આપણે સમજાવી પછી મગજમાંથી હોય આપણે દૂર કરવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. બરોબર. આ બધું કામ કરતા હોય એને હું કહેવાના નથી, કરવાનું કોઈ કહેવા નથી આવવાનું. બરોબર. તમે કેમ તમે આટલી સોશિયલ લાઈફમાં આટલા એક્ટિવ છો, લોકો માટે આટલું કામ કરો છો, ક્યારે એના લીધે એવું થાય કે તમારી પર્સનલ લાઈફ ડિસ્ટર્બ થતી હોય? એવું પર્સનલ થોડું તો જો કંઈક મેળો હોય તો કંઈક ગુમાવવું પડે. રાઈટ. એક મારા પરિવારના બધા ભાઈઓનો, અમે 6 ભાઈ છીએ, પરિવાર સંયુક્ત ફેમિલી છે. આમાં મારા મિસિસનો, છોકરામાં બધાનો સહકાર હોય છે. પૂછીને શું સેવા કરવા માટે આવ્યો છું, કારણ કે બધા ધંધાથી હું એક જ બહાર છું જવા માટે. અચ્છા. એટલે સપોર્ટ તો થાય. પરિવાર ભેગું બહુ બહાર જઈ શકે બધા કામમાં. અમારા બધી એટલે ઘરના પરિવાર બધા ભેગા હોય ને, વવરું ભેગી હોઈ જતો હોય, બધા ગ્રુપમાં ભેગા ભયા જતા હોય, એટલે તકલીફ આપણી જરૂર બહુ ન પડે. એટલે વાંધો નથી આવતો. અને ઘરમાં આપણાથી તકલીફ પડે કોઈથી કામ કરવું નહીં, જેથી ઘરમાં પ્રોબ્લેમ ન થાય. તમારો પરિવાર બી આમ બહુ મોટો સંયુક્ત પરિવારમાં તમે 50 માણસનું કુટુંબ છે મારે. 50 માણસનું કુટુંબ. આજની તકે આમ ફેમિલી જેવો બધે પ્રસંગ ભેગા બધા ભાઈઓમાં સંપર્ક. અને અમે હજી 2 દિવસ પહેલા અમે 65 જણા ઘરના લોકો, દીકરી દીકરી બધા શીખ્યા, વ્રજમાં યાત્રા કરવા કીધા પરસોત્તમ માસ નિમિત્તે. અરે વાહ. 7 દિવસ બધા ભેગા થઈને ફરી આવ્યા, એન્જોય કર્યા. એમ કેમ બધા પાસે આવ્યા, કોઈ તકલીફ ન પડી. ટૂર પર જાઓ તો બધાને લઈને જાઓ એટલે બીજા કોઈની જરૂર જ ન પડે. જરૂર ન પડે, કારણ કે 14 ભત્રીજી દીકરી બધી, 6 વહુ મોટા ભાઈ, 9 દીકરાની વહુ, એના છોકરા હું જરૂર પડે બધે. બરોબર છે. મહિને 2 મહિના બધા ભેગા જમવા થતા છે બધા. રાઈટ. બરોબર છે. એટલે જેટલા હમ હોય એટલું તમારો પરિવાર મજબૂત રહે. તો બધાને અને બધા અલગ અલગ ધંધા બધા રાખી દીધા એટલે કોઈ ધંધાની હરીફાઈ ન રહે. બરોબર. તો બધાને સાથે લઈને ચાલવું ડિફિકલ્ટ ન થાય? ઘણા પારિવારિક સંબંધોમાં એમાં થોડી તકલીફ આપણે સમજાવવું પડે, ગેરસમજ થતી ને સમજાવવા પડે. આટલું મોટું ફેમિલી કે આ કરવાથી તને આ તકલીફ પડશે, આ કરવાથી આ તકલીફ પડશે. અત્યારે ક્યાંય ભેગા કોઈ નથી થતું, તમે જુદા થો તમને શું ફાયદો થશે, બધું સમજાવવું પડે, ગળે ઉતારવું પડે. કેમ કે ઘરના વડી તરીકે મારે ધ્યાન આપવું પડે. ન્યુક્લિયર ફેમિલીમાં જ બધા બિલીવ કરે છે. ઘણા કે આને આ લીધું, આને ન લીધું, પ્રોબ્લેમ થવાના છે. પછી એને ઇનગોર કરવો પડે, બહુ મહત્વ ન દેવાય. આપણે ઘરના વહુનું સમજાવવું પડે કે આપણે આમ ન કરાય.
એટલે આમાં ગાડું હાલ્યું છે એમ તમારી વાત માને અને બધું રિસ્પેક્ટ આ રિસ્પેક્ટ રાખે એમ બરોબર. આપણે ન્યાય તટસ્થતાથી રાખીને એટલે સાંભળે તમે આટલા સ્ટ્રોંગ લીડર છો પણ ક્યારેય તમે વીક પડ્યા હોય કોઈ એવી મુમેન્ટ હોય કે સાલું એમ અંદરથી થયું હોય કે હવે બહુ વીક થઈ ગયા હોય એવી કોઈ મોમેન્ટ? હું સમસમ જાઉં ત્યાંથી મજબૂત જ થઈ ગયો બધે અને આટલા લોકો સાંભળી મજબૂત થઈ ગયો એટલે મને કોઈ જાતનો કોઈનો ડર નથી. હા. કારણ કે એનું કારણ છે મારે જિંદગી ખોટું કરવું નથી અને ખોટો મારે પૈસો કંઈ ક્લબમાંથી સંસ્થામાં લેવો નથી. ઘણું છે મને આપ્યું છે અને તાકાતથી લડું આપણે સાચું સમાજ માટે કરું, વ્યક્તિગત હું કંઈ કરતો નથી બરાબર કે મારા પરિવારને ક્લબમાં ક્યાંય વ્યક્તિગત ઘરમાં ઘાલતો નથી ક્લબમાં. બરાબર. એની સિસ્ટમ મુજબ ક્લબમાં હાલવાનું હોય બધાએ. તો મને કોઈની બીક નથી અને સાચું કરવું છે એમાં કોઈને અમે શરમ નથી અને બધાને ભેગું લઈને હાલવું આપણો ધ્યેય છે. ક્લબમાં બધાને ભેગા લઈને હાલું, બધાને વિચાર સાંભળું અને આપણે કોઈ ડરવું નથી. એ લોકો બીક કોઈ ન હોય આપણે એમ. બીક તો બધાય ન હોય. ધૂળની જરૂર છે, આમ કોઈની જરૂર નથી. આમ ધૂળની આપણે જરૂર છે બરાબર છે. અને કામ આપણે થાય જ કરવું, આપણાથી જે શક્તિમાં જ કામ કરવું, વધારે કામ કરવું જ નહીં એટલે કાંઈ પ્રોબ્લેમ ન થાય. આજે જે સોશિયલ સર્વિસમાં જનરલી એવું હોય કે જેટલા લોકો જેમ સોશિયલી વધારે એક્ટિવ થાય છે એમની પર્સનલ લાઈફ કે પ્રાઇવેટ લાઈફમાં લોનલીનેસ, એકલતા વધારે વધતી જાય છે. મારે જરાય નથી. હું તો મારા ટાઈમ જ બધું ઘરમાં હાલતો. એના ટાઈમે જમવા હોય જાવ, મારા ટાઈમે જમવા હોય જાવ. જ્યારે બે હોય ત્યાં ઘરના બે બે રહું. મને બીજું ગાડો કે જવાનો શોખ નથી, ફરવા જોઈએ. એટલે આપણે ઉપાધિ એવી કોઈ ઘરની છે જ નહીં કે બધાને મળતા મળતા રહેતા હોય. બધાના ઘરે આટો મારા જો બબે દીએ અચ્છા. મળતા હોય. સમય કાઢવાનો બધી વસ્તુ સમય દેવો જોઈએ તમારે કોઈ પણ સમય દેવો પડે. તમે આટલું બધું મેનેજ કરો છો એના એ રિમાર્કેબલ એક્ઝામ્પલ છે. કોઈ એક લીડરશિપ માટેનું એક બહુ જ સારામાં સારું એક્ઝામ્પલ છે. તો લીડરશિપમાં સૌથી વધારે કોમ્પ્લિકેશન ક્યાં આવે? ડિસિઝન લેવામાં તમને આવે કે લોકોની જે એક્સપેક્ટેશન્સ હોય છે એને મીટ કરવામાં વધારે કોમ્પ્લિકેશન તમને આવે? લોકોની જે અપેક્ષા ને એમાં તકલીફ પડે. ડિસિઝન ગમે ત્યારે લઈ શકાય, હું ફાસ્ટ ડિસિઝન લઈ લઉં, હું કોઈના ડિસિઝન પર ફેરફાર ન કરું. લોકોની અત્યારે અપેક્ષા બહુ વધી ગઈ. બરાબર. તમે 500 રૂપિયા ફી ભરી એનો 500 રૂપિયાનો બાપ થવી વાતાઓ બધા હોય છે. અપેક્ષા સામે તેટલી તકલીફ નથી વિચારતું, અપેક્ષા વધી ગઈ સમજ્યા લોકો. અમુક ડિસિઝન એવા લો કે આપણને કંઈ વ્યક્તિગત કોઈ નિર્ણય ન લે તો તકલીફ પોઈન્ટ કાંઈ નથી. બરાબર. સમાજને લગતા બધા ડિસિઝન લ્યો ને તો તમને કોઈ વસ્તુમાં સંસ્થાનો પ્રોબ્લેમ નથી. બરાબર. અમુક ડિસિઝન જડ લેવા જ પડે, કડક લેવા જ પડે. સામે વ્યક્તિ ગમે કે ન ગમે, વ્યક્તિગત ડિસિઝન સિવાય બધા સમાજ માટે લઈ લેવા પડે. એટલે સમાજ માટે જે સાચું છે, જે સમાજ માટે સારું છે એ જ વસ્તુ કરવાની. કારણ કે આટલા વર્ષથી અનુભવ, એક્સપિરિયન્સ, રોજના 2000 મને મળતો હું, એનો અનુભવ તો મને મળતા ને બધાના. બરાબર. કોઈક બોલે મને એમાં કેચઅપ કરું, હું બોલે બધી ખબર પડે આપણને. બરાબર છે. હું રોજ 2000 માણસ ચાલતો મને બધી ખબર. મારી ઉપર કોઈ પગે થયું તો મને કહી દો કે અમારે હું કામ, હું કહી દઉં કે આ કામ છે ને તમારે, એટલે મારા નોલેજ આવી. બરાબર છે. બીજું તમને કહું કે હું એક અમે મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષે સપ્ટેમ્બર માસમાં હું સર્વ નિદાન એક કરતો હોઉં છું. સર્વ નિદાન નિદાન કેમ કરતો કોટર સ્કૂલમાં કરો છો? 25 વર્ષ ત્યાં કરું છું. અચ્છા. હા. મારા બર્થડે નિમિત્તે એમાં શું કરો છો? એમાં રાજકોટ નામાંકિત 100 ડૉક્ટરને બોલાવું અને 35 જાતના નિદાન કરાવું. હા હા. અલગ અલગ બધી જાતના રોગોના. પેશન્ટ ડૉક્ટર 3 રાખું બધામાં. હા હા. લગભગ 2,000 થી 3,000 દર્દી આવે. સવારે 8 શરૂ થાય, 1 વાગે એના કેમ્પ હાલતો હોય કોટર સ્કૂલમાં. આવનાર તમામ દર્દીને ચેકઅપ ફ્રી, 10 દિવસની દવા ફ્રી, એક્સરે ફ્રી, લેબોરેટરી ફ્રી, કાર્ડિયોગ્રામ ફ્રી શું વાત છે? અને ચશ્મા ફ્રી, હા. અને આંખના ઓપરેશન ફ્રી, આંખના નેત્રમણી ફ્રી. એટલે જે મોતિયાનું ઓપરેશન, હા એને બધું ફ્રી, લેન્સ બી તમે? બધું ફ્રી. શું વાત છે? એ રણછોડ બાબુ ચેરિટેબલ તમે સહયોગ આપતો હોય છે. ઉપરાંત ગોંદિયા હોસ્પિટલ, પ્રેમજીવાલજી સન્સ, જેવી શેઠિયા ચેરિટેબલ્સ, ઓકે. ફીડ માસ્ટર ગ્રુપ, બરાબર. આ બધા નામાંકિત સંસ્થાને સહયોગ આપતો હોય કેમ્પમાં. બરાબર. જે ડૉક્ટરજી શો આવે મારા કાર્યકર્તા 200 જોઈએ તેની બધાને જમણવા મારા તરફથી રાખતો મારા બર્થડે નિમિત્તે. વાહ, ખૂબ જ સારું. આખો કેમ્પ રાખી એમાં બધામાં કમિટી મેમ્બર વ્યવસ્થામાં હોય. આ બધી વસ્તુ ફ્રી આપતો હોય બધાને. આ બધું એકલા હાથે? અને કોઠારી હોસ્પિટલ અમને એક્સચેન્જ સોનોગ્રાફી ફ્રી કરી દે. બરાબર. અલગ અલગ ગોઈતા, ચશ્મા એક ભાઈ ગોઈતા હોય, હા હા હા. લેબોરેટરી એક ડોનર ગોઈતા હોય, બરાબર. દવાના ડોનર એક ગોઈતા હોય. બરાબર છે. બધી વસ્તુ ભગવાન એમાં બધું મળતું હોય છે. એટલે કાકી 25 વર્ષથી અમે કરતા હોઈએ છીએ. 25 વર્ષથી?
શું વાત છે, એક આખી તમે કહેવાય ને કે ચેન કહેવાય કે એક આખી ઇકોસિસ્ટમ ઊભી કરી કે દરેક ના વસ્તુ બધા connected ડૉક્ટર હોય. કોઈના કેમ્પમાં ન જાય, નામાંકિત ડૉક્ટર મારા કેમ્પમાં આવે કે એનું ફોલોઅપ છે પાછું, એટલે ચેક કરીને ફોલોઅપ થાય છે બધું. બરોબર છે. હા, એટલે સેવા કરવા માટે અત્યારે એક્સરે 500 રૂપિયા લે, હમ. કોઈ પણ જાય સોનોગ્રાફી 500 રૂપિયા બધું ફ્રી કરી દે. એટલે સેવા માટે લોકો દાન ધર્માદા તો ઘણા કરે છે, પણ જ્યારે સમય આપે એ અગત્યનું છે. અને આ મોટા ડોક્ટરો, આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ, બધાય નામાંકિત હોય, બધી નામાંકિત વ્યક્તિઓ આવી અને પોતાનો સમય આપે, પર્સનલી ઇન્વોલ્વ થાય, એ જ મોટું વસ્તુ છે એમના માટે. ક્યારેય કોઈ એવા કાર્યમાં કે એક્ટિવિટીમાં એવું થયું કે તમારો ટ્રસ્ટ બ્રેક થયો હોય, તમને તમારા અંગત વ્યક્તિએ તમારી સાથે આ એક્ટિવિટીમાં કંઈ દગો થયો હોય ને તમને એમ થયું હોય કે આ તો સાલું બહુ ખરાબ થઈ ગયું? ના ના એવું કંઈ નથી. શરૂઆતમાં થોડું થયું હતું સ્ટાર્ટિંગમાં 30 વર્ષ પહેલાં, હજી ત્યારે ક્લબ નાની હતી ત્યારે બધા કાઢી મૂક્યા. હજી પગો ક્લબ વાળી મોટી નહોતી થઈ. શું ઇન્સિડન્ટ શું હતો? એમ એ લોકો કે પ્રમુખને હટાવી એમ બીજા અચ્છા. એમ, ત્યારે આપણે ખબર પડી કે ત્યારે બધા કાઢી મૂક્યા. એટલે પહેલેથી લીડરશિપનો ગુણ એવો કે આપણી વિરુદ્ધ કોઈ ઊભું ન થવું જોઈએ. એટલે આપણે ખોટા એમ કામ કરવાનું હતું એમ, બરાબર. કામ નહોતું કરવું પણ હરી કરવી હતી, એટલે આપણે ન ગમે એમ. ન ગમે. બરાબર. વિચાર ન આપે સારા કામના, પણ કેમ આમ કર્યું, કેમ મોડું, એમાં પણ ન આપણે કામમાં ભૂલે તો એ નથી કેવું બરાબર. તમે આમ ન કીધું થોડું, આપણે કામ પ્રજા માટે કરી, બરાબર છે, સાચી વાત છે. કોઈ જ્ઞાતિ માટે નથી કરતો. અમુક વાત એવું પોતાની જ્ઞાતિ માટે કે હું એમ નથી કરતો, એમ હું જનરલ બધા માટે કરું. બરાબર છે. બધા લોકોને સાથે લઈને કરવાનું કામ. જનરલી આપણા ગુજરાતી લોકો માટે શું છે કે બિઝનેસ માઇન્ડેડ બધા લોકો બહુ હોય છે, બિઝનેસમાં ગ્રોથ કરવો હોય છે, બરાબર. પણ તમે એક પ્રકારને આમ જુઓ ને તો એક આખી ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે. સરગમ ક્લબ એ ખાલી માત્ર ક્લબ જ નથી, રિક્રિએશનલ એક્ટિવિટી નથી કરતું, એનજીઓ કામ કરે છે, લોકોનો એન્જોયમેન્ટ, તમામ વસ્તુ બધા જ એરિયા તમે કવર કરી લીધા છે. તો આપણા ગુજરાતીઓને એક આવી ઇન્સ્ટિટ્યૂટ બનાવવા માટે શું વ્યક્તિ, એનામાં શું લાક્ષણિકતા હોવી જોઈએ? આ તો જો વ્યક્તિગત જેને શોખ હોય ને એ લોકો કરીએ. પેલા સમજીને હું મોટો બિઝનેસ હતો, મેં ખૂબ બિઝનેસ કર્યો. 40 વર્ષ લગી મેં બિઝનેસ મોટા પાયે કર્યા છે. મારા વાસણનું હોલસેલનું કામ હતું. અચ્છા. બહુ જ સવારના હાથથી રાખતો ધંધે, બહુ મોટો બિઝનેસ કર્યો. પછી મેં આ બધું સેવાની પ્રવૃત્તિ સંઘમાં જઈને પછી આમ કર્યું. પણ લોકો કોઈ પણ થાય તો લોકો કરી શકે કામ, એને નજર રાખી છે મારે શું કરવું છે એમ, ટાર્ગેટ ફિક્સ હોવો જોઈએ. તમે નિરાશ થાવ તો કોઈ વસ્તુ ન થાય, વસ્તુમાં એમ કોઈ વસ્તુ નિરાશ જ ન થાય, હિંમત ન હારવી જોઈએ, અને બધાની સાંભળવા તમારી તાકાત હોવી જોઈએ. બરાબર. સહન શક્તિ પહેલા હોય છે, માથે બરફ રાખીને હાલવું પડે. એના માટે લાઈક સેવા માટે ક્યારેય સ્વાભિમાન ગુમાવ્યું હોય એવું? કાંઈ પણ ગુમાવવાનું કાંઈ નહીં, સેવા બધી જાતના લોકો મને અનુભવ છે. આપણે બહુ ઠંડે ગળે કરવાનું હશે, કહી રાખવાનું, આપણે રીતે કહી રાખવાનું. કદાચ ભૂલ થાય પણ આપણે સુધરીને સારું કરવા માટે પ્રયત્ન કરવાનો. આપણે તમે એમ કે મને કેમ કહી ગયો, હું નો સણ, એ વસ્તુ આમાં ન હાલે. અહમ જરાય ન હાલે, વાત ન હાલે તો સંસ્થા તમારી હાલે જ નહીં. 3 જણા ગારું દીધું કઢાય નહીં, પાછું ભેગી સમજાય કેમ આપણાથી દુશ્મન કોઈ ન બનાવાય, મગજ શરીરમાં રખાય. બરાબર છે. મને ખબર છે કે મારી હેમુગઢી હોલ્ડ મેં લીધો ને ત્યાં સરકાર, ત્યારે એક વ્યક્તિ કોંગ્રેસ મારી સામે પડ્યો હતો, કોર્ટમાં ગયો, હું હરાઈને આવ્યો. આજે મારો ભાઈબંધ છે. એમ? હા, લ્યો. એ શું કામ સામે પડ્યા હતા તમારી? એ સરકારને ન દેવું એમ, કોંગ્રેસ પાર્ટી હતી અમે. અચ્છા. અરે યાદ નહીં, મારો ખાસ ભાઈબંધ છે. એમ? તો હું તો બધાને ભેગા રાખું, બરાબર. બધા દુશ્મન હોય એને પોતાને ફીલ થવું જોઈએ કે આપણે એને ખોટું કર્યું. અમુક લોકો ચડી જાય ને, હું તકલીફ આવે, બેકઅપ હું જાણતા નહીં અંદર હું છે બરાબર એમ, તકલીફ યાદ બધે. તો જે સેવાભાવી સંસ્થાઓ હોય કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, જનરલી એ લોકોને ધીરે ધીરે સમયની સાથે એક સમાજમાં રિસ્પેક્ટ મળે ને એવું એમની એક એક્સપેક્ટેશન થઈ ગયું કે ટેવ ઉપર થઈ ગઈ હોય. આ સ્ટેટમેન્ટની સાથે તમે કેટલું એગ્રી કરો છો? હું એમાં એગ્રી થાવ નહીં, રિસ્પેક્ટ વાત જ નહીં. આપણને માન આપે તો ભલે, ન આપે તો ભલે, કારણ કે આપણે શોખથી કામ કરવા ગયા છીએ. આપણને બોલાય ન બોલે એની કેવી વિચારે આપણને શું ખબર હોય. બરાબર છે. સાહેબ હું આટલાથી 52 દેશ ફરી રહું ને, મારો કોઈ હગો નથી, બધાને ઘરે રહું છું, ડ્યુ ટુ સરગમ ક્લબ. બરાબર. કોઈ મારા સગા નથી, તોય મને આટલું માન પણ આપે છે, આપણને બોલાવે છે. કદાચ તમે મને બોલાવ્યો ન બોલે તો ખોટું ન લગાડો. આપણે માનો આપણે સ્ટેજ ઉપર પહોંચ્યા નથી, આપણે હવરું લેવું. બરાબર છે.
એમાં ઊંધો મને કેમ નો વિચાર નહીં કરવાનો કે આપણે જે માટે લાયકાત નથી, આપણી લાયક આપણે પ્રયત્ન કરવો એ માટે બનવા માટે. બરોબર છે. એટલે કોઈથી ગણ અવગણવાનો વિચાર જ નહીં. આ પેટનો આપણે મૂળ થયેલું મૂળ થયું વિચાર નહીં લાવવાના. તો તમને મગજમાં વિચારે કે મને કેમ માન આવ્યો બોલાવે નહીં, વિચાર જ નહીં લાવવાના કોઈ. બરોબર છે. તો તમને કોઈ જિંદગી કાંઈ પ્રોબ્લેમ ન થાય. સાચી વાત છે. કે હું ગયો અપમાન થયું મને માન ન આવ્યું, આપણી મોત તો ઉત્સવ હાલ્યું જવાનું કામ પૂરું. બરોબર. એ બોલાવે તો બે વાર નમવાનું આપણે ના નથી ન બોલે આપણે સાઈડમાં હોઈ જવાનું. કોઈનું ખરાબ કાંઈ બોલવું જ નહીં, એક પ્રોબ્લેમ કાંઈ ન થાય. બરોબર છે. સાચી વાત. હું તો બધાને સલાહ આપું છું. તમને કોઈની વસ્તુ કોઈ ખરાબ કહે ને તો તમે કોઈને સાંભળવી નહીં. હું કારણ કહું તમને, એ વ્યક્તિની હાજરીમાં કંઈ બોલ એનો ખરાબ બોલવું તો. હવે આપણે વ્યક્તિને ઓળખતા નથી, મને એને કાનમાં એના કીડા ભરાવી જાય છે. એટલે હું તો એ પ્રત્યે વ્યક્તિ પ્રત્યે નફરત રાખું ને કે આ માણા આવો છે. આપણને ખુદ ખબર નથી માણા કેવો છે. એટલે પોતાને અણ બનાવવો હોય એટલે આપણને ઘાલતો હોય કે ખોટું છે. હું બધાને સલાહ આપું, કોઈનું સાંભળવું ખરાબ નહીં, કંઈની સામે બોલ. બરોબર છે. કોઈને નીચે પાડવા નહીં, એ કામમાં જ ન કરવું કોઈને. તમારે નથી ફાવતું તો આપણે આગળ વહી જાઓ, લપમાં જ નહીં પડવાનું, કોઈ બિનજરૂરી ચર્ચા નહીં કરવાની, કોઈના ઓટલા ભાંગવા નહીં જવાના. આ બધી વસ્તુ જિંદગી તમે કંઈ સમય છે બધાને કામ. હજી મારી પાસે સમયલાનું કામ કરું, બધી વસ્તુ આટલું મહેનત કરો છો તો હજી કામ કરો તો વધુ ગમે, સારું કામ નથી લ્યો. તો તમે આ લેવલે સરગમને લઈ ગયા, બરોબર. મને 72 વર્ષ થયા સાહેબ. 72 વર્ષે તમે આટલા એક્ટિવ છો. ક્યારે એવું વિચાર્યું કે તમારા પછી સરગમનું શું થશે? એ ભગવાન ઉપર છોડી દીધું. કારણ હું મારું વિમાન પર કોઈ અત્યારે એવો સમય આપવાનો કોઈ નથી. અમને બિઝનેસની તકલીફ હોય, ઘરની તકલીફ હોય, હું બધી રીતે કેપેબલ છું. એટલે મને પોવાય છે કે બધી રીતે હું કેપેબલ છું, બધી રીતે આમ ગ્રુપથી, ઘરથી, બધી રીતે મને વિચારથી, માનસિક બધી મજબૂત છું. એટલે થાય બધામાં આવું ન હોય એમ. પણ જે પડે કોઈને દુનિયા કોઈ અટકતું નથી. પડે થોડું 5% ઓછું થાય, હાલો તો બધું વધારી હાલો. તો આજનો યુવા વર્ગ જેને ખરેખર કંઈક ચેરિટેબલ વર્ક કરવું છે તો એ કેવી રીતે કરી શકે? કંઈ કામ શું કરવું જોઈએ? યુવા વર્ગ અત્યારે જે સમાજમાં ઘણી સમાજના યુવાને બધાને તકલીફ છે. સમાજમાં નાના માણસોને હેલ્પફુલ આપણાથી થતી કરવી જોઈએ. કોઈ પણ જાતના સ્વાર્થ વગર તમે લોકોને ઉપયોગી થાવ અને આપણામાં શક્તિ હોય, ભગવાને આપ્યો હોય તો સહાયરૂપ થાવ. એ બહુ અત્યારે જરૂરી છે. સ્વાર્થ ના આપો, ભલે કાંઈ આપણે દેઈને તો એને ભેગા રહ્યો, હૂંફ આપો, એ તે બધાની જરૂર છે. માણસને કેટલા દુઃખી બધી રીતે એકલા છે, માનસિક એને કોઈ સપોર્ટ આપવાનું નથી. આ એક ખરેખર ઇમ્પોર્ટન્ટ વાત છે. આજના જમાનામાં લોકો એટલા એકલા છે, આમ બારે બધી રીતે સક્સેસફુલ દેખાતા હોય, પણ ઘણીવાર માણસને એક મેન્ટલ હૂફની જરૂર હોય, ઘણીવાર માણસને એક શાંતિથી કોઈ એમને સાંભળી શકે એવી વ્યક્તિની જરૂર હોય. કદાચ આપણે એવા વ્યક્તિ પણ બની શકીએ ને કોઈની લાઈફમાં કે જો આપણે કંઈ જ નથી કરી શકતા, પણ જ્યારે કોઈ એક વ્યક્તિની સાથે ઊભા રહી શકીએ ને એમ કહી શકીએ ને કે હું છું, કાંઈ હોય તો મને કહેજે, તો પણ એ લોકોને ઘણી હિંમત આવે. હું તો ઘણા નજીક કહું છું, તમે આવું ફ્રી હોય ને તો તમે શાંતિ સંગીત વગાડો, ઘરમાં બેઠા સંગીત સાંભળો. જૂના ગીતા વર્ષો મારી ઓફિસમાં 24 કલાક ચાલુ છે સંગીત. આપણે આપણે વિચાર જ ન આવે. બરોબર છે. આ સંગીત ને માનસિક મને કામ કરવામાં મહત્વનો ફાળો છે. આ સર્વ પહોંચવા એનો મોટો ફાળો છે. બરોબર છે. કારણ કે તમે મૂંગા બેઠા બીજા ના વિચાર આવે. બરોબર છે. સંગીત સાંભળી તો બધી જાતના ગીત સારા હોય, શબ્દો સારા હોય, એમાંથી આપણે નોલેજ મળે, જાણવા મળે, એનાથી આપણે મન પ્રફુલ્લિત રહે. બરોબર છે. બધા એ જ કહું છું. સંગીત તમારો આખો મૂડ ચેન્જ કરી નાખે, તમારી આખી આખી વિચારસરણી બદલી જાય થોડી. અને યુવાનોને ખાસ કોઈ જાતના વ્યસન ન રાખો. હું આજની તકે સાહેબની કોઈ દી પાન ફાંકી નહીં, ડુંગળી લસણ નહીં, બિયર દારૂ નહીં, પંજાબી ચાઇનીઝ નહીં, આ કોઈ વસ્તુ લેતો નથી, ચા દૂધ કોફી નહીં, કોઈ દી નહીં, એટલે ઘરે નહીં, ક્યાંય નહીં. શુદ્ધ ગુજરાતી ભોજન રહેવું જોઈએ, તમારું શરીર તંદુરસ્ત રહે. વ્યસનથી અત્યારે દૂર રહેવું છે. બધા સિગરેટના, દારૂના, પાન ભાંગીના વ્યસન છે બધા, એ બધા દૂર રહેવું છે. આપણે માનસિક અડધો ખર્ચ એમાં ઘર ભાંગી નાખે. બરાબર છે, સાચી વાત છે. એટલે દરેક આ બધી દૂર રહેવું જોઈએ અને જિંદગીમાં પરિવાર ભેગા આનંદ કરી લોકોનો ઉપયોગ થાવ એ મારા સૌ યુવાને અપીલ છે. થેન્ક યુ સો મચ. હવે એક આપણે છે ને રેપિડ ફાયર લાસ્ટ આપણે ઓલામાં પહોંચી ગયું. તમને એક પ્રશ્ન પૂછીશ અને તમારે એક જ વર્ડમાં આન્સર આપવાનો. એ આપણે રેપિડ ફાયર રાખીએ છીએ, બરાબર છે? રિસ્પેક્ટ કે મનની શાંતિ? મનની શાંતિ. લોકોની ગાળો તમને વધારે હેરાન કરે કે વખાણ વધારે શાંતિ આપે? લોકોની ગાળો વધુ હેરાન કરે. પબ્લિક ઇમેજ કે પ્રાઇવેટ લાઈફ?
પ્રાઇવેટ લાઈફ મજા કરવાની. ગુજરાતી સોસાયટીની બિગેસ્ટ વીકનેસ આપણા ગુજરાતી લોકોની? એ તો ગુજરાતી બધા ફરતા જ આખો એન્જોય જ કરતા હોય છે. એટલે એવું કહી શકીએ કે સિરિયસ ઘણી વસ્તુમાં સિરિયસલી લાઈફને નથી લેતા કે એ તો મોજમાં જ રહે ગુજરાતી, બધી મોજમાં આખી જિંદગીમાં રહે બધે. એટલે કોઈ વીકનેસ જ નથી. હા, મોજમાં રહે છે. ઉલટાનું આપણે એને સ્ટ્રેન્થ કહી શકીએ કે આપણે ગુજરાતીની સૌથી મોટી સ્ટ્રેન્થ સ્ટ્રેન્થ મોજમાં રહેવાનું. મોજમાં રહેવાનું, ખાતે પીતે સુખી રહેવાનું. જો સરગમ ક્લબ ન હોત તો શું હોત બીજું કંઈક તમારી લાઈફમાં? તો રાજકારણમાં હોત. મારી અંદર બાજપાઈજી મારી ઘરે 2-3 વાર આવી ગયા છે. બલરાજ મધોક જનસંઘના સ્થાપક 1964માં મારા ઘરે મિટિંગ કરી. સરસ. બસ સરગમ સંઘમાં હોત, બાકી કાંઈ નહીં. આ બધું ને ભગવાન બધું નિમિત્ત કરતા હોય છે. આપણે ખાલી નિમેલા વ્યક્તિ છીએ, બાકી ભગવાન જ બધું આ કરાવતો હોય છે. એટલો મને અનુભવ છે. હું કેટલાય એક્સિડન્ટમાંથી બચીને બહાર નીકળી ગયો છું. ગયા વર્ષે મેં બાયપાસ સર્જરી 5 બ્લોક બહાર નીકળી ગયો. પછી એક્સિડન્ટ થયો તો કેળમાં મોટી તૂટી તો 1-1.5 મહિનો ખાટલીનો હતો. પગમાં હિયરિંગ થઈ ગયું તો બચી કે બહાર નીકળી ગયો. 2 વખત કોરોનામાં તો 2 વાર બહાર નીકળી ગયો. છેલ્લે પગનું હમણાં આ વખતે રિપ્લેસર કરાવ્યું છે હમણાં, એમાંથી બહાર નીકળી ગયા. એટલે ભગવાન સારા કાર્ય કરતા ભગવાન તમે ભેગા હોય છે. તમે લોકો બધા કામ કરો, અપેક્ષા ન રાખો તો ભગવાન તમારી ભેગો છે. બસ એટલી મને ખબર. વાહ ગુણવંતભાઈ, તમારી સાથે બહુ જ સરસ વાતો કરી, બહુ જ મજા આવી અને આઈ એમ શ્યોર કે આપણી ઓડિયન્સને પણ બહુ જ જાણવા મળશે અને બધા આ જ એપિસોડને બહુ જ સારી રીતે એન્જોય કરશે. થેન્ક યુ. આપણે બોલાવ્યા બદલ આપણી ચેનલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.